નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, ન્યૂઝની શરૂઆત કરીએ તે પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર। કિડાણાની યુવતી પર બળાત્કાર ગુજારનારને 10 વર્ષની કેદ, 8 માસ પહેલા અપહરણ કરીને બની હતી ઘટના। ગાંધીધામ કોર્ટે આપ્યો ધાક બેસાડતો ચુકાદો। કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાવાની ચર્ચા, કચ્છના બંને ધારાસભ્યોએ ચર્ચાનું કર્યું ખંડન। ભાજપને ખોટા સપના આવતા હોવાની અપાઈ પ્રતિક્રિયા। અંજારના ચાંદરોડા ભલોટ વચ્ચે ચકચારી લૂંટની ઘટના, બાઇક સવાર દંપતી પાસેથી લૂંટાયા 1,78,000। લૂંટારુઓને ઝડપવા પોલીસ ગ્રામ્ય આગેવાનો વોચમાં। શાળા આરોગ્ય તપાસમાં 95% કામગીરી સંપન્ન। હૃદયરોગ, કિડની કેન્સરના અનેક બાળકો જોવા મળ્યા। 202 બાળકો તમાકુનું સેવન કરતા જોવા મળ્યા। ગાંધીધામના કિડાણાની 20 વર્ષીય યુવતીનું અપહરણ કરીને વિવિધ સ્થળોએ લઈ જઈને દુષ્કર્મ ગુજારનાર આરોપીને ગાંધીધામ કોર્ટે 10 વર્ષની સખત કેદની સજા ફટકારીને ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે। ગત 19 મે 2018ના કિડાણાની અનુસૂચિત જાતિની યુવતીએ કિડાણાના અનવર ઉર્ફે અનુડો કાસમ મથડા વિરુદ્ધ મેજિક રિક્ષામાં અપહરણ કરીને મારી નાખવાની ધમકી આપી હતી અને અલગ અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ ગુજારવાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં રમજાન અબ્બાસ કકલ, રાજેશગીરી સુખગીરી અને વીરુભાઈ નામના અન્ય 3 શખ્સોએ મદદગારી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું। આ બનાવમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે એટ્રોસિટી, અપહરણ અને દુષ્કર્મ સહિતની કલમો તળે ફરિયાદ નોંધી હતી, જેની ચાર્જશીટ ફાઇલ થઈ કોર્ટમાં કેસ ચાલતા માત્ર 8 માસના ટૂંકા ગાળામાં ગાંધીધામના ત્રીજા અધિક સ્પેશિયલ જજ ડી.આર. ભટ્ટે ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો, જેમાં આરોપી અનવર મથડાને તકસીરવાન ઠેરવીને આઈપીસીની કલમ 365 હેઠળ 5 વર્ષની કેદ અને ₹5,000નો દંડ તેમજ કલમ 376 હેઠળ 10 વર્ષની કેદની અને ₹5,000નો દંડ ઉપરાંત કલમ 506(2) તળે 2 વર્ષની કેદ અને ₹2,000નો દંડ તેમજ એટ્રોસિટી એક્ટની કલમો તળે 3 વર્ષની કેદ અને ₹5,000નો દંડ તો અન્ય કલમો હેઠળ 3 વર્ષની કેદ અને ₹5,000નો દંડ ફટકાર્યો છે। ભોગ બનનાર યુવતીને વળતર પેટે ₹50,000 ચૂકવવાનું પણ હુકમમાં જણાવાયું હતું, જ્યારે અન્ય 3 સહ આરોપીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા। આ કેસમાં સરકારી વકીલ તરીકે કુમારી હિતેશી ગઢવીએ ધારદાર દલીલો કરી હતી। લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે। કેન્દ્રીય બજેટ ઘોષિત થઈ ગયા બાદ ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો સજ્જ બની ગયા। લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં ભાજપ 5 કોંગ્રેસી ધારાસભ્યોની વિકેટ ખેરવીને ભાજપમાં સામેલ કરે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે, જેમાં કચ્છના બંને કોંગી ધારાસભ્યોનો પણ સમાવેશ થતો હોવાની ચર્ચાઓ ચગડોળે ચડતા સ્થાનિક રાજકારણમાં ભર શિયાળે ગરમાટો આવી ગયો છે। લોકસભાની ચૂંટણી સાથે કેટલીક વિધાનસભાની પેટા ચૂંટણી યોજાય તેવા એંધાણ પણ જોવા મળી રહ્યા છે, કેમ કે કચ્છ સહિત ગુજરાતના કોંગ્રેસના 5 ધારાસભ્યોની વિકેટ ખેરવીને તેમને ભાજપમાં સમાવાય તેવું જાણવા મળી રહ્યું છે। તેની વચ્ચે ઊંઝાના મહિલા ધારાસભ્ય કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે, તો કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયા પણ કોંગ્રેસને છોડીને પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી ચર્ચાઓ વહેતી થઈ છે। કોંગી ધારાસભ્યો ભાજપમાં જોડાવાની ચર્ચાથી કચ્છમાં રાજકીય માહોલ ગરમાયો છે। ચૂંટણીઓ વખતે પક્ષ પલટા થવાની બાબતો આમ તો સામાન્ય હોય છે, પરંતુ લોકસભાની ચૂંટણી માથે હોવાથી ગુજરાતમાં ઝાડ તોડની રાજનીતિ વધુ સક્રિય બની છે। ત્યારે જોવાનું એ છે કે નેતા પક્ષ પલટો કરે છે કે કેમ। કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાવાની વાત વચ્ચે રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાના પતિ બચુભાઈ આરેઠિયાની આ અંગે પૂછતા કહ્યું હતું કે ભાજપને સપના આવે છે અને મને ફોડવા માટે ખોટી વાતો ફેલાવાય છે, તેમજ લોકોને અને પાર્ટીને ગુમરાહ કરવા માટે આ રાજકીય કાવતરું છે। 4 મહિના અગાઉ પણ આ પ્રકારની વાતો ફેલાવાઈ હતી, ત્યારે હું ભાજપના મિત્રોને કહેવા માંગુ છું કે ખોટા સપના જોવાનું બંધ કરે। અમે કોંગ્રેસમાં જોડાયેલા છીએ અને જોડાયેલા રહીશું, તેવું બચુભાઈ આરેઠિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું। જો કે રાજકીય લીટો કઈ તરફ થાય તે કહી શકાય નહીં, તેથી આગામી સમય જ બતાવશે કે શું થવાનું છે। જ્યારે હું આ કોંગ્રેસમાં આવી અને કોંગ્રેસે મને ટિકિટ આપી અને મારા માથે વિશ્વાસ રાખ્યો અને જ્યારે આ કોંગ્રેસની પાર્ટી મારા માથે એટલો વિશ્વાસ રાખ્યો અને પાર્ટી મારા માથે એટલી મહેનત કરી છે કે એના જેટલા ગુણ ગાઈને એટલા ઓછા, અને કાર્યકર્તાને પણ એટલું કહું છું કે એટલી મને મહેનત કરી છે કે એને ક્યારે પણ ના ભૂલી શકીએ। અને આ ભાજપ ભલે પકાઈ ઉડાડતા હોય પણ હું આ કોંગ્રેસને છોડી અને ક્યારે પણ નથી જવાની, અને કોંગ્રેસ હવે પણ ટાઈટ થઈ ગઈ છે તો બરાબર ટાઈટ થઈ અને તમને પણ એકવાર દેખાડશે। મને જે કોંગ્રેસ પાર્ટીએ જીતાડ્યું હોય, નહીં કે હું જીત્યો છું, પહેલી વાત।
કારણ કે કોંગ્રેસના મતોથી જીતાય, કોઈ પાર્ટીના મતોથી જીતાય. એટલે કોંગ્રેસના મતોથી હું જીત્યો છું. સાથે સાથે મારી મહેનત હતી અને મારી જીત થઈ છે. હું ક્યારેય સ્વપ્ને એવું વિચારી ન શકું કે હું કોંગ્રેસને એક દગો દઈ, અને હું ચોખ્ખી ભાષામાં કહેવા માંગુ છું કે આને દગાગીરી જ કહેવાય. એટલે મારા આવું બ્લડમાં નથી કે હું કોઈને દગો દઈ શકું. એટલે આ બધી વાતો ભારતીય જનતા પાર્ટી એક હાર ભાળી ગઈ હોય એમની, એટલા માટે આવા ખોટા ઉધામો કરે છે અને ખોટી અફવાઓ ફેલાવે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા. અબડાસાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ ભાજપમાં જોડાવાની ચર્ચાઓ જાગી છે. ત્યારે કચ્છ ઉદય સાથેની વાતમાં પીએમ જાડેજાએ કહ્યું હતું કે સાવ ખોટી ચર્ચા કરાઈ રહી છે. જોકે સ્વપ્નમાં પણ ભાજપમાં જોડાવાનું વિચાર્યું નથી. જો ભાજપમાં જોડાવાનું હોય તો અગાઉ ભાજપ સાથે છેડો જ ન ફાડ્યો હોત. માટે આ ખોટી ચર્ચાઓ ભાજપ દ્વારા ફેલાવાઈ રહી છે અને લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. તેમજ તેમણે ઉમેર્યું હતું કે તેઓ કોંગ્રેસમાં જોડાયેલા રહેશે અને અબડાસા મત વિસ્તાર તેમજ સમસ્ત કચ્છની જનતાને થતા અન્યાય મુદ્દે સતત લડતા રહેશે. ના ના સાહેબ, એવી કોઈ વાત જ નથી કોંગ્રેસમાંથી બીજેપી જવાની. અને ક્યારેય કોઈ આપણા હાઈ લેવલના મિનિસ્ટરો કે બીજી કોઈ પક્ષના કે બીજેપીને મળ્યા નથી, કોઈ ચર્ચા થઈ નથી. બાકી વાત રહી કોંગ્રેસની, તો અમારો કોઈનો નારાજકો આખા કચ્છમાં, મારો વિસ્તાર હોય કે કચ્છના હોય કે પાછું મોવડી મંડળના હોય, આગળ પ્રદેશના હોય, કોઈથી નારાજકો નથી. અને એ વસ્તુ બિલકુલ ખોટી અફવા છે. કોઈ બીજેપીમાં જોડાવાનું કે રાજીનામું દેવાની એ વાત નથી. ના, બિલકુલ નહીં. એ ટાઈપની બાકી મળીએ તો બધાને, કારણ કે આપણા વિસ્તારના કામ કરવા મિનિસ્ટરોને, મુખ્યમંત્રીને, બધાને, પક્ષના બધાને મળતા હોય. પણ આ રાજીનામું દેવું, પક્ષમાં જોડાવાની એવી કોઈ દિવસ વાત થઈ નથી ને આ અફવા બિલકુલ ખોટી છે. હા, પ્રદેશ કક્ષાએ અમારા જિલ્લાના પ્રમુખ છે જદુભાઈ, એમનો ફોન આવ્યો હતો કે આ રીતે. મેં કીધું ભાઈ બિલકુલ અફવા છે અને મને પણ ખ્યાલ નથી. એટલે એ કોઈ વસ્તુ ખોટી જ અફવા છે. કોંગ્રેસ છોડીને બીજેપી જવાનું કોઈ સવાલ જ નથી. અંજાર તાલુકાના ચાંદરોડાથી ભલોટ વચ્ચે બાઇક પર જતા દંપતીને પાડી દઈને તેમની પાસે રહેલી 1,78,000 રૂપિયા ભરેલી બેગની લૂંટ ચલાવાતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ વરલીના રાજાભાઈ દુધાભાઈ ચાવડા સાથે લૂંટનો બનાવ બન્યો હતો. વરલીના બાબુભાઈના જણાવ્યા મુજબ રાજાભાઈ ચાવડાના પત્ની ડેરીનું કામ સંભાળતા હતા અને અંજારથી ચાંદરોડા સુધી બસમાં રૂપિયા લઈને આવતા હતા. ચાંદરોડામાં તેમના પતિ રાજાભાઈ ચાવડા લેવા માટે ગયા હતા. બંને દંપતી ચાંદરોડાથી વરલી બાઇકમાં આવતા હતા. ત્યારે પાછળથી આવતા બાઇક સવાર બે શખ્સોએ તેમની બાઇકને ધક્કો મારીને પાડી દીધી હતી અને બેગની લૂંટ ચલાવીને છરી દેખાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રૂપિયા 1,78,000ની ભરેલી બેગ લઈને નાસી ગયેલા તસ્કરોને ઝડપી પાડવા માટે અંજાર તાલુકાના વિવિધ ગામોના સરપંચો તેમજ ભુજ તાલુકાના વરલી, કોટડા, રેહા, કોટડા ચકાર, કોટડા ઉગમણા, આથમણા વિસ્તારના સરપંચો અને આગેવાનો વોચમાં ગોઠવાયા હતા. પરંતુ મોડી સાંજ સુધી આરોપીઓનો પત્તો લાગ્યો ન હતો. જોકે આ ઘટનામાં હજુ સુધી વિધિવત ફરિયાદ પણ નોંધાઈ ન હતી. ચંદિયાથી નીકળેલો હતો ગાડીથી, રૂપિયા બાઇકમાં ભેગા હતા ને ચંદિયા ગોડાઉનમાં ને ઢોર ઢરતાન ગોડાઉન પાસે બાઇક ઠોકીને મારા રૂપિયા ઝટી ગયા, છરી બતાવી દીધી. એ બે માણસો હતા, ઓળખતો નહોતો હું, ખાલી મોં બતાવીને છરી બતાવી. એને ઓળખીતા નહોતા માણસો. 1,80,000 બે ઓછા હતા. મારી ઘરેથી ભેગા હતા. 3 પોણા 3 વચ્ચે થયો છે. કયા વિસ્તારમાં થયો છે? ચંદિયા મખ્યાણ વચ્ચે. ભુજના નવી રાવલવાડી વિસ્તારમાં આવેલા નરસિંહ મહેતા નગરોમાંથી નિવૃત્ત જમાદારના ભાઈના ઘેર તસ્કરોએ તરખાટ મચાવીને 4,31,000ની ચોરી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ઘરધણી દિગ્વિજયસિંહ બહાદુરસિંહ જાડેજા બહારગામ ગયા હતા. તે દરમિયાન પાછળ બંધ રહેલા મકાનમાં ગત તારીખ 16 જાન્યુઆરી 2019થી ગઈકાલ સુધીમાં તેમના મકાનની કોઈ અજાણ્યા ઈસમોએ નિશાન બનાવ્યું હતું. ઘરના ડાઇનિંગ હોલની બારી તોડીને અંદર પ્રવેશેલા તસ્કરોએ બેડરૂમમાં રહેલો લોખંડનો કબાટ તોડીને તેમાંથી રૂપિયા 3,82,000ના સોનાના દાગીના તેમજ 49,000ની રોકડ રકમ મળીને કુલ 4,31,000ની તસ્કરી કરી હતી. ઘટનાને પગલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેને પગલે એ ડિવિઝન પીઆઈ AL મહેતાએ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આજે ચાર્જ સંભાળતા તસ્કરોએ તેમનું ઘરફોડ ચોરીથી સ્વાગત કર્યું હોય તેવું લાગી રહ્યું છે. ભુજ શહેર એ ડિવિઝન પોલીસની હદમાં RR સેલની ટીમે વરલી મટકાનો ક્વોલિટી કેસ કરીને કુલ 1,02,130નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. બોર્ડર રેન્જ IGDB વાઘેલાની સૂચનાથી ભુજ RR સેલની ટીમ પ્રોહિબિશન અને જુગારની બદી નાબૂદ કરવા પેટ્રોલિંગમાં હતી. ત્યારે હેડ કોન્સ્ટેબલ શિવરાજસિંહ રાણાને મળેલી હકીકતને આધારે સિફા હોસ્પિટલની સામે રોડની બાજુમાં આવેલી ચાયની કેબિન પર વરલી મટકાનો જુગાર ચાલુ હતો.
ત્યારે તેના પર દરોડો પાડીને અબ્બાસ હબીબ ખાટકી, મોહમ્મદ અસલમ સૈયદ અને અનવર અલી અસગર શેખને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓના કબજામાંથી પોલીસે 56,630ની રોકડ રકમ તેમજ એક એક્સેસ સ્કૂટર અને મોબાઈલ ફોન મળીને કુલ 1,02,130નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ત્રણેય શખ્સો વિરુદ્ધ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ગળપાદર માર્ગે જીનસ કંપની સામે હિટ એન્ડ રનનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. અજાણ્યા ટ્રેલર ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા કાકાની નજર સમક્ષ ભત્રીજાનું મોત થતાં પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જીવલેણ અકસ્માતનો બનાવ ગત સાંજે 7:01 વાગ્યાના અરસામાં બન્યો હતો, જેમાં મૂળ નખત્રાણા તાલુકાના ભીમાસર ગામના વતની અને હાલ મેઘપર બોરીચીમાં રહેતા 39 વર્ષીય હાસમ રમઝાન સીદી અને તેના 18 વર્ષીય ભત્રીજા અબ્દુલ કાસમ સીદી મોટરસાયકલથી જતા હતા. ત્યારે અંજાર ગળપાદર માર્ગે આવેલી જીનસ કંપની સામે માતેલા સાણની માફક યમદૂત બનીને આવતા અજાણ્યા ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લઈ રોડ પર પાડી દેતા કાકાની નજર સામે જ ભત્રીજા અબ્દુલ કાસમ સીદીને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું, તેમજ હાસમ રમજાન સીદીને ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની ઘટનાને અંજામ આપીને ટ્રેલર ચાલક નાસી ગયો હતો. બનાવને પગલે અંજાર પોલીસે અજાણ્યા ટ્રેલર ચાલક સામે ફેટલ એક્સિડન્ટનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મુન્દ્રા તાલુકાના પ્રાગપર પાસે આવેલી જિંદાલ કંપની સામે છાવણી બાંધીને એકઠા થયેલા લોકોએ કંપનીના વાહનો બંધ કરાવતા પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ થયું હતું, જે સબબ પોલીસે ટોળા સામે રાયોટિંગની કલમો તળે ફોજદારી નોંધી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રાગપર પાસે આવેલી જિંદાલ કોક પ્લાન્ટ કંપની બહાર જિલ્લાના સક્ષમ અધિકારીની પરવાનગી વગર ગેરકાયદેસર રીતે છાવણી બાંધીને એકઠા થયેલા લોકોએ કંપનીના વાહનો બંધ કરાવીને ગેરકાયદેસર રીતે અવરોધ ઊભો કરતા પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન ટોળાએ પોલીસ સાથે ઘર્ષણ કરીને ઝપાઝપી કરી હતી. ત્યારે મુન્દ્રા સ્માર્ટ પોલીસ મથકે મુન્દ્રા મરીન પોલીસના પીએસઆઈ ડીએમ ઝાલાની ફરિયાદને આધારે કાર્યવાહી હાથ ધરી છે. મુન્દ્રા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ હુમલાનો બનાવ ગઈકાલે સાંજે 7 વાગ્યાના અરસામાં બન્યો હતો, જેમાં આરોપીઓ મમુભા મુડુભા સોઢા, રતન આશરિયા ગઢવી, રામ કાનજી રાજિયા, ભીમશી સ્વરાજ ગઢવી, પ્રેમજી કરમશી પાતાડિયા તેમજ તેમની સાથેના અન્ય 20 થી 25 લોકોએ ગેરકાયદેસર મંડળી રચીને પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા સક્ષમ અધિકારીની પરવાનગી વિના ગેરકાયદેસર છાવણી બાંધીને જિંદાલ કંપનીમાં વાહનોનું પરિવહન બંધ કર્યું હતું. તેઓને કોન્ટ્રાક્ટ આપવાની ગેરવાજબી માંગણી કરીને જિંદાલ કંપનીના પરિવહનની ગાડીઓ બંધ કરાવી હતી. તેમને હટાવવા જતાં પોલીસ સાથે ઘર્ષણ કરાયું હોવાના આરોપસર તેમની વિરુદ્ધ રાયોટિંગની કલમો તળે ગુનો નોંધીને તેઓની ધરપકડ કરાઈ હોવાનું મુન્દ્રા પીઆઈ એમજે જલુએ જણાવ્યું હતું. તો બીજી તરફ પોલીસ અને ટોળા વચ્ચે થયેલી ઝપાઝપીમાં ટોળાને વિખેરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરતા 25 જેટલા શખ્સોને ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું હતું, જે પૈકી 3 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગાંધીધામમાં વિવિધ પેઢીઓ પર સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. રાજકોટ સ્ટેટ જીએસટીની ટીમોએ ગાંધીધામ સંકુલમાં ઘણા સમયથી જીએસટી રિટર્ન ફાઇલ ન કરતા હોય તેવા વેપારીઓની તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ અને ટિમ્બર ઉદ્યોગ સાથે સંકળાયેલા 8 વેપારીઓ પર તપાસ હાથ ધરાઈ છે. જાણવા મળતી વિગતો મુજબ આ વેપારીઓએ જીએસટી 1 અને 3B રિટર્ન ફાઇલ ન કરતા તવાઈ બોલાવાઈ છે. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ જે વેપારીઓ પર સર્વે હાથ ધરાયો છે તેમાં હરિહર ક્રેન સર્વિસ, સંત કૃપા એગ્રો, આરએસ સ્ટીલ સોર્સ, ઓસ્ટર ઇન્ડિયા મેરીટાઈમ પ્રાઇવેટ લિમિટેડ, વીકે ટિમ્બર, દુર્ગા લોજિસ્ટિક, એનકે ઇન્ડસ્ટ્રીયલ સર્વિસ, MS સનરાઇઝ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થઈ રહ્યો છે. આ વિવિધ પેઢીઓ પર જીએસટીએ તપાસ હાથ ધરતા તેને સંલગ્ન અન્ય ધંધાર્થીઓમાં પણ હડકંપ મચી ગયો છે. જાણકારોનું માનીએ તો જીએસટી દ્વારા હાથ ધરાયેલી તપાસમાં મોટા પ્રમાણમાં કરચોરી બહાર આવી શકે છે. કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા તેમની વિરુદ્ધ ચાલતા વિવિધ કેસોને પગલે ફરી પાછા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. હાલ જ તેમણે હાઈકોર્ટમાં કરેલી અરજી ખારીજ કરવામાં આવી હતી, ત્યારે તેમના વિરુદ્ધ સુપ્રીમમાં કરાયેલી પિટિશન કોર્ટે ફગાવી હોવાનું જાણવા મળ્યું છે. પ્રદીપ શર્મા વિરુદ્ધ જમીનનો વિરોધ કરતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની સ્પેશિયલ લીવ પિટિશને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અંજાર નજીક આવેલા વેલ્સપન ગ્રુપ અને સિસ્ટર કંપનીને સરકારી ભાવ કરતાં સસ્તા ભાવે જમીન ફાળવીને શર્માએ સરકારી તિજોરીને ₹1,20,00,000નું નુકસાન કર્યું હોવાના આરોપ મુકાયા હતા. મની લોન્ડરિંગના આ કેસમાં ઈડીએ જુલાઈ 2016માં ફરિયાદ નોંધીને શર્માની ધરપકડ કરી હતી. આ કેસ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટ ગત 8મી માર્ચ 2018ના શર્માને નિયમિત જામીન અરજી મંજૂર કરીને જામીન આપ્યા હતા, જેની વિરુદ્ધ ઈડીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કોર્ટે ઈડી દ્વારા કરાયેલી અરજી ફગાવી દેતા શર્માને હાલ તો આ કેસમાં રાહત મળી છે. જો કે સુપ્રીમ કોર્ટે શર્માને 2 સપ્તાહમાં એક સોગંદનામું રજૂ કરવાની તાકીદ કરી છે, જેમાં પ્રદીપ શર્માને બાંહેધરી આપવાની રહેશે કે તેઓ ટ્રાયલ દરમિયાન જ્યારે પણ જરૂર જણાશે ત્યારે હાજર રહેશે.
ભુજ તાલુકાના ભારાપરમાં ઘર પાસે ઉભેલી કારમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી હતી, જેને કારણે દોડધામ મચી ગઈ હતી। આ અંગેની જાણવા મળતી વિગતો મુજબ ભારાપરમાં બસ સ્ટેશનની બાજુમાં આવેલા ઈમામા ચોક પાસે આવેલા ભંડામાં છેલ્લા 3 દિવસથી આ ગાડી પડી હતી, જેની બાજુમાં રહેણાંક વિસ્તાર આવેલો છે। આજે સવારે કારના બોનેટમાંથી એકાએક ધુમાડો નીકળવા માંડ્યો હતો। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સ્થાનિકોએ બૂમો પાડી હતી, જેને પગલે સ્થાનિકોએ પાણી, લાકડા વગેરેની મદદ લઈને આગ પર 1 કલાકની જહેમત બાદ કાબુ મેળવ્યો હતો। ગાડીમાં આગ લાગવા પાછળ શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક તબક્કે મનાય છે। આગ બુઝાવવામાં અબ્દુલ્લા ચાકી, અનવર સુમરા, મુસ્તાક રાયમા, હુસેન કુંભાર, રહીમ શાહ શેખ જોડાયા હતા। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે છેલ્લા લાંબા સમયથી માંડવીમાં સુષુપ્ત અવસ્થામાં રહેલી કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે। માંડવી વિધાનસભાના પ્રભારી તરીકે લઘુમતી મોરચાના આગેવાન અને પ્રદેશ મહામંત્રી એવા રફીક મારાની નિમણૂક થયા બાદ તેમણે આજે માંડવી તાલુકાની મુલાકાત લીધી હતી, જેમાં તાલુકા કોંગ્રેસ દ્વારા શૌચાલયમાં થયેલા ભ્રષ્ટાચાર અને ખેડૂતોને કરાતા અન્યાય મુદ્દે રજૂઆત કરાઈ હતી। તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગેરાજભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે માંડવી તાલુકામાં 100% શૌચાલયની કામગીરી બતાવવામાં આવી રહી છે, પણ વાસ્તવમાં 30-40% શૌચાલય બન્યા છે। તો બાબડાઈના ખેડૂતોને સાથણીમાં જમીન અપાઈ હતી અને એ ખેડૂતોના નામે 7-12 તેમજ 8 નમૂનાઓ પણ બોલી રહ્યા છે। તેમ છતાં ખેડૂતો ઇનપુટ સબસિડી માટે અરજી કરતા તેમની જમીન તો દરિયામાં આવેલી છે, તેથી સહાય નહીં મળે તેવા ઉડાવ જવાબ તંત્ર દ્વારા અપાઈ રહ્યા છે, જેને પગલે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી રફીક મારાની આગેવાની હેઠળ ટીડીઓને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં તાલુકા પંચાયત સદસ્ય કિશોરદાન ગઢવી, માંડવી શહેર મહામંત્રી અરવિંદસિંહ જાડેજા સહિતના કોંગી કાર્યકરો જોડાયા હતા। આજે તાલુકા પંચાયત મધ્યે તાલુકાના જે પ્રશ્નો છે એની રજૂઆત કરવા અમે આવ્યા હતા, પણ તાલુકા પંચાયતના પ્રમુખ જે અમારા આવવાના સમાચાર મળતા જ અહીંયાથી નાસી ગયેલ, પણ ટીડીઓને મળતા અમે રજૂઆત કરેલી કે ખાસ કરીને જે શૌચાલય છે, જે તાલુકાના ગામોમાં શૌચાલય બનાવે છે એમાં 40% શૌચાલય બનેલા છે, 60% શૌચાલય ભૂગર્ભમાં હોય એવું જ દેખાય છે, કેમ કે કોઈ નામો નિશાનથી ફક્ત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ મળતિયાઓ મિક્સ કરીને આ બધો શૌચાલય બારોબાર પૈસા પડાવી લીધા છે। એની અમે રજૂઆત કરી કે જે શૌચાલય બન્યા છે, જે અધિકારીએ એમાં સાઇન કરી છે એના ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવે અને કોન્ટ્રાક્ટર પાસેથી એના પૈસા બધા રિકવર કરવામાં આવે, એ અમે રજૂઆત કરી હતી। બીજી રજૂઆત અમારી આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના, એક તો યોજનામાં મકાને આખા તાલુકામાં 20 નથી આપ્યા, એ મકાનોમાં પણ તમે ભ્રષ્ટાચાર જો એટલી હદે ભ્રષ્ટાચાર છે કે જેની બિલ્ડિંગ જોતા આપણે એમ થાય કે બિલ્ડિંગમાં જરાક પણ ઝટકો 4 પણ ઝટકો આવે તો બિલ્ડિંગ પડી જાય, એટલો મોટો ભ્રષ્ટાચાર, જેની રજૂઆત કરવા ગયા હતા કે આ જે ભ્રષ્ટાચાર છે એના વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે, જો નહીં કરવામાં આવે તો ટૂંક સમયમાં કરવામાં નહીં આવે તો આના અમે જ્વલંત આંદોલન કરશું અને જરૂર પડશે તો કોર્ટમાં પણ જશું। ભયંકર ભ્રષ્ટાચારની બદબુ આવે છે કે જ્યાં શૌચાલયો હકીકતમાં બનેલા છે એને બતાવી, જૂના શૌચાલયોને બતાવી અને એના જે પૈસા નાણાં એ લઈ લેવામાં આવ્યા છે, એમાં લાખો રૂપિયાની જેણે ભ્રષ્ટાચાર કરેલું છે અને એ લોકો આમાં જે અધિકારીઓ છે એ ભેગા મળી અને આમાં જોરદારમાં જોરદાર જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એવો એક મુદ્દો શૌચાલયનો હતો, જેમાં ખાસ કરીને એક તો અત્યારે સરકારે અછત જાહેર કરી છે, અછતમાં રોજગારીના કામો નરેગા યોજના હેઠળ કરવાના છે, સિંચાઈના કામો નરેગા યોજના હેઠળ કરવાના છે। એ કામગીરી માટે જે પૈસા જોઈએ છે, ગ્રાન્ટ જોઈએ, એ છેલ્લા 6 મહિનાથી સમગ્ર ગુજરાત રાજ્યમાં બંધ છે। એ વહેલી તકે અછતના કામો ચાલુ થાય। તાલુકાના વિવિધ ગામોમાં અત્યારે રોજગારીના પ્રશ્નો વિકટ છે, પ્રજા બેરોજગારીના ભરડામાં છે, ત્યારે એમને તાત્કાલિક રોજગારી મળે, નરેગાની ગ્રાન્ટ આવે, એ મુદ્દે રજૂઆતો કરી અને સાથે સાથે અન્ય બીજા મુદ્દાઓ પણ હતા, જેમ કે શૌચાલયનો છે, એક બામડાઈ ગામનો પ્રશ્ન હતો, એ એવા અલગ અલગ મુદ્દે અમે વિવિધ રજૂઆતો કરી। જિલ્લા મથક ભુજના રેલવે સ્ટેશનનો 4 કરોડથી વધુના ખર્ચે વિકાસ કરવામાં આવશે, જેના ભાગરૂપે આજે રાજકીય સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભુજ રેલવે સ્ટેશનની પ્રવાસી સુવિધાઓનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું હતું। આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ભુજના રેલવે સ્ટેશને 4 કરોડથી વધુના ખર્ચે કામો કરાશે। કોચ માર્ગદર્શક બોર્ડ, સાંકેતિક ઇન્ડિકેટરનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જ્યારે પ્લેટફોર્મની લંબાઈ વધારવા સહિતના કામો પણ ટૂંક સમયમાં જ આરંભાશે। ગાંધીધામ અંજાર સામખિયાળી સ્ટેશનને પણ પ્રવાસીઓ માટેની સુવિધાઓ વધારવા સરકાર મક્કમ હોવાનું તેમણે ઉમેર્યું હતું। આ પ્રસંગે નગર અધ્યક્ષ લતાબેન સોલંકી, તાલુકા પંચાયતના પ્રમુખ હરીશ ભંડેરી, ભરત રાણા, અશોક હાથી, એવાય અકબાણી, નવીન લાલન, ઘનશ્યામ ઠક્કર, રેશમાબેન ઝવેરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ રેલવે સ્ટેશનોને ડેવલપમેન્ટ કરવા માટે
વિવિધ શિલાન્યાસ અને લોકાર્પણના કાર્યોનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને ખાસ કરીને આજે ભુજ મધ્યે પણ આપણે જોયું કે વધારાનું પ્લેટફોર્મ લંબાવવા માટેનું આજે ખાતમુહૂર્ત કર્યું. એક વીક પહેલાં અંજાર રેલવે સ્ટેશનને પણ ડેવલપમેન્ટ કરવા માટે ત્યાં વધારાના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કુલ મળીને જ્યારે કચ્છ જિલ્લાની અંદર કહી શકાય કે દેશના અમુક એવા જિલ્લાઓ હશે કે જ્યાં સૌથી વધારે રેલવે સ્ટેશનો આવેલા છે, ચાહે સામખિયારી હોય, ભચાઉ હોય, ગાંધીધામ હોય, અંજાર હોય કે પછી આપણું ભુજ હોય અને આગળ નલિયા હોય. આ બધા જ રેલવે સ્ટેશનોના વિકાસના કાર્યો કરોડો રૂપિયાના ખર્ચે થવાના છે. આજે પણ ભુજ રેલવે સ્ટેશન મધ્યે પણ 4 કરોડ રૂપિયા કરતાં વધારે રૂપિયાના કામો આજે હાથ ઉપર લેવાના છે. એ ઉપરાંત પણ આપણે સૌ જાણીએ છીએ કે આમ તો કચ્છ જિલ્લો એક લઘુ ભારત તરીકે ઓળખાતો જિલ્લો આજે બન્યો છે અને દિન પ્રતિદિન આજે આ કચ્છ જિલ્લાને રાજ્યોની વધારાની ટ્રેનો મળે એના માટે સમયાંતરે આપણે રજૂઆતો કરતા રહ્યા છીએ અને મને કહેતા આનંદ થાય છે કે વધારાની એક ટ્રેન આગામી આ શુક્રવારે જે જમ્મુ તાઈ જે છે એક સર્વોદય એક્સપ્રેસ અમદાવાદથી ગાંધીધામ લંબાવવામાં આવી છે અને જેનું આગમન શુક્રવારે 5 વાગે થવાનું છે. તો કહી શકાય કે એ ઉપરાંત પણ હમણાં એક વધારાની મધ્યપ્રદેશને જોડતી ગાંધીધામ ઇન્દોર ટ્રેન પણ વીકલી આપણને મળી છે. અનેક વીકલી ટ્રેનો અને અનેક દૈનિક ચાલતી ટ્રેનો પણ આપણે કાર્યરત છે અને અન્ય એક દિલ્હીને જોડતી ટ્રેન પણ વધારાની ટૂંક સમયની અંદર વીકમાં 1-2 દિવસ ચલાવવામાં આવશે. સાઉથ ભારતને લગતી ટ્રેનો પણ અધિકારીઓ સાથે અને રેલવે મંત્રાલયના જવાબદાર અધિકારીઓ સાથે મિટિંગ કરવામાં આવી છે અને ખાસ કરીને સાઉથ અને ઉત્તર ભારત માટે પણ વધારાની 1-2 ટ્રેનો ભવિષ્યમાં મળશે, એમાં શંકાને સ્થાન નથી. आज यहाँ से 4 नए कामों की हम एक काम कमीशन कर रहे हैं और 3 नए कामों की हम जो है फाउंडेशन लेइंग स्टोन का रख रहे हैं. जैसे आपको सांसद जी ने बताया, उसमें से 2 भुज में हैं और एक काम सामाख्याली का है और एक बचाव का है. बचाव में प्लेटफॉर्म एक्सटेंशन हो रहा है, भुज में सारे प्लेटफॉर्म्स का प्लेटफॉर्म एक्सटेंशन होगा, सामाख्याली में नई लिफ्ट लगेगी और यहाँ पर जो आप ये ट्रेन इंडिकेटर्स देख रहे हैं सारे जो डिजिटल हो गया है अभी पूरा. जो यहाँ पर पहले आप देखते थे कि बोर्ड लगा रहता था, पर अब डिजिटाइज्ड है तो सारी इन्फॉर्मेशन डिजिटाइज मिलेगी आपको. एंट्रेंस में कॉन्कोर्स हॉल में आप देख सकते हैं कि एक 5 लाइन ट्रेन एट अ ग्लांस सिस्टम है. इस पर सारे ट्रेनों के बारे में एक साथ जानकारी मिलेगी. तो पैसेंजर जो एंटर करेगा टिकट की लाइन में रहेगा, वहीं उसे ट्रेन के बारे में जानकारी मिल जाएगी, जल्दी है, लेट है, क्या है. तो ये सारा सिस्टम भी यहाँ आज कमीशन हो रहा है. तो इसी तरीके से और पैसेंजर एम्यूनिटीज़ के काम गांधीधाम क्षेत्र में बढ़ते जा रहे हैं. उनमें से कुछ का आज माननीय सांसद जी के हस्ते हम शिलान्यास कर रहे हैं. ભુજના રેલવે મથકે યાત્રિકોની સુવિધા માટે ભલે લોકાર્પણો ખાતમુહૂર્તો થતા હોય, પરંતુ સ્ટેશન બહાર ખાનગી ઉતારુ વાહનો દ્વારા મનફાવે તેમ વાહનો પાર્ક કરીને પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. રેલવે તંત્ર અને આરપીએફ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા દૈનિક ગેરવ્યવસ્થાઓ સર્જાય છે અને મારામારી સુધીના બનાવો બની રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ ભુજના રેલવે મથકે આરપીએફ અને રેલવે તંત્રની બેદરકારીને કારણે ખાનગી ઉતારુ વાહનોની વ્યવસ્થા જળવાતી નથી. રેલવે મથક પર સેંકડો રિક્ષા ચાલકો, ટેક્સી ચાલકો અને પ્રાઇવેટ વાહન લઈને મુસાફરો આવતા હોય છે, જેમાં ધંધાની હરીફાઈમાં રિક્ષા ચાલકો દ્વારા મનફાવે તેમ પાર્કિંગ કરીને અવ્યવસ્થા ફેલાવાઈ રહી છે. સવારે મોટા ભાગની ટ્રેનો ઉપડતી હોય ત્યારે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. રેલવે દ્વારા પાર્કિંગ માટેનો કોન્ટ્રાક્ટ અપાવ્યો છે, પરંતુ તેમ છતાં કોઈ જ વ્યવસ્થા જળવાતી નથી. આ અંગે કચ્છ રેલવે ડેવલપમેન્ટ એન્ડ પેસેન્જર એસોસિએશનના પ્રેસિડેન્ટ એવાય અકબાણીએ કહ્યું હતું કે રિક્ષા ચાલકોની સુવિધા માટે એસોસિએશન દ્વારા ₹65,000ના ખર્ચે રેલિંગ બનાવી આપવામાં આવી છે અને આઉટગેટની સુવિધા પણ કરાઈ છે, જેથી એક તરફથી રિક્ષા ચાલકો આવે અને બીજી તરફથી નીકળી જાય, પરંતુ તેમ છતાં વ્યવસ્થા જાળવવામાં આવતી નથી. આ અંગે તેમણે એસોસિએશનના લેટર પેડ પર લેખિતમાં એઆરએમ અને રેલવે પોલીસને પણ લખ્યું હતું. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાતા નથી. આ અંગે જ્યારે રેલવે સ્ટેશન માસ્તરનો તેમજ આરપીએફનો સંપર્ક કરતા તેઓએ જવાબદારી એકબીજા પર ફેંકાફેંક કરી હતી અને કોઈએ પણ કાંઈ જ કહેવાનું ટાળ્યું હતું. થોડા સમય પહેલા જ પાર્કિંગ સંચાલકના માણસોએ પાર્કિંગની ફી મુદ્દે મહિલાને માર માર્યો હતો. કોન્ટ્રાક્ટરને માત્ર રોકડી કરવાની જ પડી છે. પાર્કિંગની વ્યવસ્થા જાળવવામાં તેને રસ નથી. ત્યારે ભુજનું રેલવે સ્ટેશન નધણિયાતું બની ગયું છે. આજે રેલવે મથકે ભલે લાખોની સુવિધાઓ માટે ખાતમુહૂર્ત લોકાર્પણો થતા હોય, પરંતુ જો સ્ટેશન બહાર સર્જાતી પાર્કિંગ સમસ્યા દૂર નહીં થાય તો તેનો કોઈ અર્થ રહેશે નહીં. તે નકરી વાસ્તવિકતા છે.
જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનની અધ્યક્ષતામાં આજે અછત રાહત સમિતિની મહત્વની બેઠક મળી હતી, જેમાં અછત રાહત સમિતિના સભ્યો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ગૌશાળા પાંજરાપોળના પ્રતિનિધિઓ, સેવાભાવી સંસ્થાઓ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં અછત અંગે થયેલી કામગીરીની માહિતી રજૂ કરીને સમીક્ષા કરાઈ હતી, તેમજ સમિતિના સભ્યો ઉપરાંતના પ્રતિનિધિઓ દ્વારા પોતાના પ્રશ્નો રજૂ કરાયા હતા અને અછતની પરિસ્થિતિ વચ્ચે કેમ વધુ સારી કામગીરી કરી શકાય તેની ચર્ચા કરાઈ હતી. ગત 27મી નવેમ્બર 2018થી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા શાળા આરોગ્ય તપાસણીની શરૂઆત કરાઈ છે, જેમાં હાલ સુધી 95% બાળકોની તપાસ કરવામાં આવી છે અને તેમાં ગંભીર કહી શકાય તેવી હૃદય, કિડની અને કેન્સરની બીમારીના બાળ દર્દીઓની સંખ્યા નોંધપાત્ર જોવા મળી છે. કચ્છમાં બાળ આરોગ્ય તપાસણી અંતર્ગત આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળા ઉપરાંત અન્ય સંસ્થાના બાળકોની તપાસ કરવામાં આવી હતી, જેમાં કુલ 4605 સંસ્થાના 6,48,828 બાળકો પૈકી 6,18,060 બાળકોની ચકાસણી થઈ ચૂકી છે. અત્યાર સુધી આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા સરેરાશ 95.26% કામગીરી પૂર્ણ થઈ છે, જેમાંથી કુલ 77,537 બાળકોને વિવિધ નાની મોટી બીમારીઓના લક્ષણો જોવા મળ્યા હતા. ખાસ મોટી બીમારી કહી શકાય તેવા હૃદય રોગની બીમારીના 119 બાળકો જોવા મળ્યા હતા, તો કિડનીના 36 અને કેન્સરની બીમારીના 7 બાળ દર્દીઓ મળી આવ્યા છે, તો જાતીય રોગના 8 બાળકો અને માનસિક તણાવ અનુભવતા 54 બાળકો સામે આવ્યા છે. જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર પંકજકુમાર પાંડેએ જણાવ્યું હતું કે કચ્છમાં સારી રીતે આરોગ્ય ચકાસણીની કામગીરી ચાલી રહી છે. સામાન્ય તાવ, શરદી, ઉધરસની બીમારીવાળા બાળ દર્દીઓની જરૂર જણાય ત્યાં સ્થળ પર જ દવા અપાય છે, તેમજ ગંભીર લક્ષણો જોવા મળેલા બાળકોને અલગ તારવીને તબીબી અધિકારી પાસેથી તેમની તપાસ કરાવવામાં આવી છે, જેમાં 75,332 બાળકોની જુદા જુદા તબીબી અધિકારી દ્વારા બાળકોની તપાસ કરાઈ છે, જેમાં 68,291 બાળકોની સ્થળ પર જ સારવાર કરવામાં આવી હતી. હજુ બાકી રહેતી કામગીરી સંપન્ન કરીને જે મેજર બીમારીવાળા બાળકો જોવા મળ્યા છે તેમની સરકારની વિવિધ યોજનાઓ તળે સારવાર કરાવવામાં આવશે તેવું ડોક્ટર પંકજકુમાર પાંડેએ ઉમેર્યું હતું. આમાં શું છે કે જો કાર્યક્રમ 27/11થી ચાલુ થયો તો શાળા આરોગ્ય કાર્યક્રમનું, અને પછી 16/2નો રોજ પૂરો થવાનો છે. એક જ જિલ્લાની જો કુલ જે સંસ્થાઓ હતી તે આવરી લીધેલા સંસ્થાઓની સંખ્યા 94% સંસ્થાઓને આવરી લીધા છે, 6% સંસ્થા બાકી છે, અને આવરી લીધા બાળકોની સંખ્યા ટીમ દ્વારા તપાસેલા 95% છે. અને જ્યારે ટીમ દ્વારા ખામીવાળા બાળકોની જે સંખ્યા છે એ 92% કવર કરવામાં છે, અને સંદર્ભ સેવા જે છે 65% કામગીરી થઈ છે. આ કચ્છ જિલ્લામાં તમામ તાલુકાઓમાં કામગીરી સારી રીતે ચાલે છે, અને આવનાર દિવસોમાં તમામ બાળકોને તપાસ પૂરું થશે એવી મને ખાતરી આપું છું. અને આ 2 મહિના દરમિયાન જો ડિસેમ્બર મહિનામાં 57 કેસ હૃદયરોગના મળેલા છે, અને 44 કેસ જનવરીમાં, કુલ 101 કેસ વહેરોગના ખામીવાળા મળેલા છે. કિડનીના જો 13 કેસ ડિસેમ્બરમાં મળ્યા છે, અને 8 કેસ મળીને કુલ 22 કેસ આપણા મળ્યા છે. કેન્સરના 4 કેસ છે, એટલે 4 ડિસેમ્બરમાં અને 4 જાન્યુઆરીમાં 8 કેસ મળ્યા છે. અન્ય કેસ 111 છે. ક્લબ ફૂટના 4 કેસ મળ્યા છે, 3 ડિસેમ્બરમાં અને 1 જાન્યુઆરીમાં, અને થેલેસીમિયાના કેસ 6 મળેલા છે. તો કુલ અત્યાર સુધી 252 કેસ જૂના કેસ તરીકે 187 કેસ મળ્યા છે, અને 252 કેસ નવા મળ્યા છે. કુલ 440 જેટલા બાળકોને રિફર કરવામાં આવે છે. સ્વાઇન ફ્લૂના જો કેસ છે કે એ 2 કેસ 3 કેસ દરરોજ નીકળે છે, અને આ મહિનામાં આખા 86 કેસ મળેલા છે આપણા કચ્છ જિલ્લામાં. એમાં જો ગ્રામ્ય વિસ્તાર છે એમાં સૌથી વધારે કેસ આપણા ભુજ તાલુકામાં છે, 52 કેસ, એમાંથી 12 કેસ અર્બન વિસ્તારમાં છે, અને 40 કેસ ગ્રામ્ય વિસ્તારમાં છે. આમ તો સરકાર દ્વારા 27મી નવેમ્બર 2018થી 1 ફેબ્રુઆરી 2019 દરમિયાન શાળાના ચાલુ દિવસો મુજબ 45 દિવસનો કાર્યક્રમ ઘડાયો હતો, જે મુદત પૂર્ણ થતાં કચ્છમાં હજુ 5% કામગીરી બાકી હોવાથી 15 દિવસનો વધારો કરાયો છે. ત્યારે હવે કચ્છની શાળાઓમાં આગામી 16 ફેબ્રુઆરી સુધી આરોગ્ય તપાસની કામગીરી કરવામાં આવશે. 6.48 લાખ બાળકો પૈકી 6.18 લાખ બાળકોની તપાસ થઈ ચૂકી છે, જ્યારે બાકી રહેતા 30,000 જેટલા બાળકોને વધારાના 15 દિવસોમાં આવરી લેવાશે. કચ્છમાં કુલ 1,101 ગામો પૈકી 1,056 ગામ પરાઓને આવરી લેવાયા છે. શાળા આરોગ્ય તપાસમાં કુલ 4,877 સંસ્થાઓ પૈકી 4,605 સંસ્થાઓમાં તપાસ કરી દેવાઈ છે, જેમાં આરોગ્ય ખાતાની 488 ટીમો દ્વારા 2,312 આંગણવાડીઓમાંથી 2,157, 2,096 પ્રાથમિક શાળાઓમાંથી 2,002, 430 ઉચ્ચ માધ્યમિક શાળાઓમાંથી 417 તેમજ અન્ય 39 શાળાઓમાંથી 29 શાળાઓની તપાસ કરવામાં આવી છે.
શાળા આરોગ્ય તપાસણીમાં ચોંકાવનારી વિગત એ પણ સામે આવી છે કે શાળાઓના કુલ 202 બાળકો તમાકુનું સેવન કરતા જણાયા છે. તેમાં પણ આંગણવાડીનો એક બાળક તમાકુનું સેવન કરતો હોવાનું આરોગ્ય ખાતાના રિપોર્ટમાં જોવા મળ્યું છે. પ્રાથમિક શાળાના 124 બાળકો, માધ્યમિક શાળાના 72 અને શાળાએ ન જતા હોય તેવા 5 બાળકો તમાકુનું સેવન કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. શાળાકીય કાળમાં જ બાળકો તમાકુનું સેવન કરવાના રવાડે ચડ્યા છે તે ખરેખર ચિંતાજનક કહી શકાય. સરહદી કચ્છ જિલ્લાની ભરડામાં લેનાર સ્વાઇન ફ્લૂના આજે વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે માત્ર એકાદ મહિનાના ટૂંકા ગાળામાં સ્વાઇન ફ્લૂનો આંક સતત તરફ આગળ ધપી રહ્યો છે. જાન્યુઆરી મહિના ઉપરાંત ફેબ્રુઆરીના 2 દિવસોમાં મળીને કુલ 99 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર અરુણકુમાર કુર્મીએ આપેલી વિગતો મુજબ આજે એક 4 વર્ષીય બાળક, એક આધેડ અને એક મહિલાને મળીને કુલ 3 સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં માંડવીના રંગચુલી વિસ્તારમાં આવેલા હાલા ફળિયાની મસ્જિદ પાસે રહેતા 4 વર્ષીય બાળકને સ્વાઇન ફ્લૂ નોંધાતા તેને ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. તો મુન્દ્રા તાલુકાના મોખા ગામે દરબારવાસમાં આવેલા મોમાઈ માતાના મંદિર પાસે રહેતા 48 વર્ષીય આધેડને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાતા તેને પણ ભુજની ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયો છે. જ્યારે આદિપુરના વોર્ડ નંબર 4 એ વિસ્તારમાં રહેતી 55 વર્ષીય મહિલાને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ ડિટેક્ટ થયો હતો. આ મહિલાને સારવાર માટે અમદાવાદ ખસેડાઈ હોવાનું ડોક્ટર અરુણકુમાર કુર્મીએ જણાવ્યું હતું. ભચાઉ નજીક આવેલા નર્મદા કેનાલના PS3 થી ટપ્પર જતી કેનાલમાં લુણવા સુખપર વચ્ચે ફરી પાછા ગાબડા પડ્યા છે. ત્યારે વધુ 4-5 દિવસ સુધી સમારકામ કરવામાં આવશે તેવું નર્મદા નિગમે જણાવ્યું હતું. નર્મદાની કેનાલમાં અગાઉ લુણવા અને સુખપર વચ્ચે ગાબડા પડતા પાણીની નદીઓ વહી હતી, જેનું સમારકામ કર્યા બાદ પાણી પુનઃ શરૂ કરાયું હતું. પરંતુ યોગ્ય સમારકામ ન થવાને કારણે તે જ જગ્યા પર ફરીવાર ગાબડું પડતા મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો વેડફાયો હતો. નર્મદા નિગમની બેદરકારીને કારણે કચ્છમાં અછત વચ્ચે પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે. અગાઉ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા થીગડા મારી દેવામાં આવતા ફરીથી કેનાલમાં ગાબડા પડ્યા હતા. ત્યારે આ અંગે નર્મદા નિગમના મુખ્ય ઇજનેર શ્રીનિવાસને પૂછતા તેમણે કહ્યું હતું કે જ્યાં ગાબડું પડ્યું છે ત્યાં નીચે પથરાળ જમીન છે અને અગાઉ સમારકામ કર્યા બાદ પથ્થરોમાંથી પાણી લીક થઈને ગાબડું પડ્યું છે. આ લૂલો બચાવ કરતા નર્મદાના વરિષ્ઠ અધિકારી અને કોન્ટ્રાક્ટરોને તેમજ ઇજનેરોને અગાઉ ખ્યાલ ન આવ્યો કે અહીં પથરાળ જમીન હોવાથી યોગ્ય રીતે સમારકામ કરવું. હવે ફરીથી ગાબડા પડતા સમારકામ હાથ ધરાયું છે. કેનાલમાં ગાબડું થવાને કારણે લાખો લીટર પાણી વહી જતા ખેડૂતોના ખેતરોનું ધોવાણ થયું હતું. તો વારંવાર પડતા ગાબડાને કારણે લોકોમાં પણ રોષ ફેલાયો હતો. 2001માં આવેલા ગોજારા ધરતી કંપની યાદમાં ભુજિયાની તળેટીએ સ્મૃતિ વનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરીમાં પ્રથમ તબક્કાના કામનું લોકાર્પણ કરવા આવવાના હતા. પરંતુ કામગીરી પૂર્ણ ન થઈ શકતા કાર્યક્રમ મુલતવી રહ્યો હોવાથી હવે કામમાં વિલંબ કરવો કોન્ટ્રાક્ટરને ભારે પડી રહ્યું છે. પાર્કિંગ પ્લોટનું કામ ટેન્ડર મુજબ સમય મર્યાદામાં ન થતા દૈનિક ₹1 લાખનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સ્મૃતિ વનના કામમાં પાર્કિંગ પ્લોટની કામગીરી 3.96 કરોડનો ખર્ચે કરવાની હતી, જે ટેન્ડર 20% નીચે ભાવે આપતા 3.16 કરોડનું કામ 15 દિવસમાં પૂર્ણ કરવાનું હતું. 200 વાહનો એક જ જગ્યાએ પાર્ક થઈ શકે તે હેતુથી પાર્કિંગ પ્લોટ બનાવવાનું હતું. ડિસેમ્બરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્મૃતિ વનની મુલાકાતે આવ્યા ત્યારે પાર્કિંગ પ્લોટ બનાવવાની સૂચના આપી હતી અને કોન્ટ્રાક્ટરની શરતમાં 15 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવાની હતી, જેમાં 9મી જાન્યુઆરીથી કામ શરૂ કરીને 24 જાન્યુઆરી સુધીમાં કામ પૂર્ણ કરવાનું હતું. પરંતુ સમય મર્યાદા વીત્યા બાદ વધુ 9 દિવસ પસાર થઈ ગયા છે, છતાં કામગીરી સંપન્ન થઈ નથી. ત્યારે કોન્ટ્રાક્ટરના કરાર મુજબ દૈનિક ₹1 લાખનો દંડ વસૂલવામાં આવશે તેવું માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર KR પટેલે ઉમેર્યું હતું. કામ સમયસર પૂર્ણ કરવા માટે ટેન્ડર સોંપાય તે પહેલા જ કામગીરી શરૂ કરી દેવાઈ હતી. તેમ છતાં નિર્ધારિત સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ ન થતા શ્રી પટેલે દંડ વસૂલવામાં આવશે તે વાતને સમર્થન આપ્યું હતું. કચ્છ યુનિવર્સિટીમાં યોજાનારી સેનેટ ચૂંટણી મુદ્દે સર્જાયેલા શાહી કાંડને પગલે ચૂંટણી રદ કરાઈ હતી. હાઈકોર્ટ 1 માસમાં ચૂંટણી યોજવાનો નિર્દેશ આપ્યો હોવા છતાં ભાજપના નેતાઓ યેનકેન પ્રમાણે ચૂંટણી ન કરવા માટે અધિકારીઓ પર દબાણ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે અને ભાજપે અંગત સ્વાર્થ માટે યુનિવર્સિટીને રાજકીય અખાડો બનાવ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસ પ્રવક્તાએ કર્યો છે. વર્ષ 2017થી 2018 સુધીના લાંબા સમયગાળામાં સેનેટની ચૂંટણી માટેની મતદાર યાદીની પ્રક્રિયા બાદ યોગ્ય યાદી જાહેર કરવામાં આવી હતી. બાદમાં શાહી કાંડ થતાં ચૂંટણી રદ કરાઈ હતી. ત્યારબાદ ફરીથી યુનિવર્સિટીના સત્તાધીશોએ મતદાર યાદી ચકાસીને તે નિયમો પ્રમાણે પ્રસિદ્ધ થઈ હોવાનું તારણ આપ્યું હતું. પરંતુ રાજકીય દબાણ હેઠળ ઉમેદવારી ફોર્મ ભરાયા પછી કચ્છમાં કાયદો વ્યવસ્થા ન જળવાય તેવું બહાનું ધરીને સેનેટની ચૂંટણી તત્કાલીન કુલપતિ ડોક્ટર CB જાડેજાએ રદ કરી હતી. આ નિર્ણયને વડી અદાલતમાં પડકારવામાં આવ્યો હતો.
જે અનુસંધાને વડી અદાલતે 1 ડિસેમ્બર 2018ના કુલપતિ અને કુલ સચિવને 4 અઠવાડિયામાં ચૂંટણી કરવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે ભાજપના નેતાઓએ અંગત સ્વાર્થ માટે યુનિવર્સિટીમાં ચૂંટણી યોજવા દેતા નથી તેવો આક્ષેપ કરાયો છે. ભાજપના નેતાઓના ત્રાસથી યુનિવર્સિટીના અધિકારીઓ રાજીનામું આપી દે તેવી દહેશત વ્યક્ત કરાઈ છે. કચ્છમાં શિક્ષણની વાતો કરતા મંત્રી, ધારાસભ્યો, સાંસદો આ મુદ્દે મૌન સેવી બેઠા છે. ત્યારે વિદ્યાર્થીઓના હિત માટે આ ચૂંટણી તાકીદે યોજાય તેવી માંગ કરાઈ છે. જો ચૂંટણી પૂર્ણ ન થાય તો બજેટની મીટિંગ અટકી જશે, જે કચ્છના વિદ્યાર્થીઓને ભોગવવું પડશે તેવું કચ્છ કોંગ્રેસના મહામંત્રી ડોક્ટર રમેશ ગરવા, પ્રવક્તા દીપક ડાંગર, વિદ્યાર્થી નેતા યશપાલસિંહ જેઠવાએ જણાવ્યું હતું. સાયકાન બાદ ફરીથી એક એવી પ્રક્રિયા કરવામાં આવી કે જે આક્ષેપ પ્રોફેસર સાહેબ ઉપર થયા હતા તે સાચા છે કે ખોટા તે માટે આખી ફરીથી એક સ્ક્રુટની કમિટી બેસી તમામ HODઓ અને વાઇસ ચાન્સેલર અને ભાજપના જ પદાધિકારી જે EC મેમ્બર છે તેવા સ્ક્રુટનીમાં એવું જાહેર કરવામાં આવ્યું કે તમામ પ્રક્રિયા બરોબર થયેલ છે, મતદાર યાદી પણ બરોબર છે, મતદાર યાદીમાં કોઈ ભૂલ નથી. ત્યારે આ મતદાર યાદી ભાજપના જ EC મેમ્બર દ્વારા પ્રસિદ્ધ થયેલી છે તો ભાજપને શેનો ડર હતો તે આજ સમજાતું નથી અને કુલપતિ ઉપર દબાણ કરી અને ચૂંટણી રદ કરવામાં આવી. ચૂંટણીના રદ થયા બાદ અમે નામદાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી અને 1 મહિના પહેલાં નામદાર હાઈકોર્ટે યુનિવર્સિટીને નિર્દેશ કર્યો છે કે 28 દિવસોમાં આ ફરીથી આ ચૂંટણી યોજવામાં આવે. ત્યારે 1 મહિનાથી આ પ્રક્રિયા પણ ચાલી રહી હતી અને ક્યાંક ને ક્યાંક VC એવું નિવેદન પણ આપ્યું હતું કે અમે જૂની મતદાર યાદી સાથે 1 મહિના પહેલાં ચૂંટણી જાહેર કરી દેશું. ત્યારે આજે 1 મહિનો પૂર્ણ થયો છે, પરંતુ ચૂંટણી જાહેર કરવાને આરે જ હતી ત્યારે ભાજપે એવું દબાણ કર્યું કે ચૂંટણી જાહેર ન થાય. શેના માટે ભાજપને ડર સતાવે છે એ સમજાતું નથી. તેમના જ EC મેમ્બર દ્વારા યાદી પ્રસિદ્ધ થયેલ છે. ત્યારે આ દબાણ હેઠળ VC અને રજિસ્ટ્રાર યુનિવર્સિટીના કોઈ કામ કરી શકતા નથી અને ક્યાંક તેમને પણ ઇન્ચાર્જ પદેથી રહેવાની અનિચ્છા હોય તેવું પણ લાગી રહ્યું છે. ત્યારે અમારી તમામ ભાજપના પદાધિકારીઓ, સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, મંત્રીશ્રીઓને નિવેદન છે કે કચ્છના હિતની વાટ જો, કચ્છના વિદ્યાર્થીઓની વાટે આવો અને આ વિવાદને સંકેલી તાત્કાલિકપણે ચૂંટણી કરવામાં સહયોગી બનો. અમારા કોંગ્રેસ પાર્ટી તરફથી પણ કાયમ સહયોગ રહ્યો છે અને સહયોગ રહેતો રહેશે. ત્યારે તમે પોતાનું અંગત સ્વાર્થ એક બાજુ મૂકી અને શિક્ષણ હિતની વાત કરો. આમ તો લોકસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થવાને હજુ 1.5 મહિનાની વાર છે, પણ રાજકીય પક્ષોમાં ચૂંટણીલક્ષી ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. તે જ રીતે પોલીસ તંત્રમાં પણ ઇલેક્શન લેશનનો પહેલો પાઠ અપાયો છે. પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા મામલતદાર કચેરીમાં પોલીસ અધિકારીઓ સાથે મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં વીતેલા વર્ષની ગુનાખોરીની સમીક્ષા કરી ચૂંટણીની તૈયારીના ભાગરૂપે દરેક PI બૂથ વિઝિટ કરવા ઉપરાંત કુખ્યાત અને ચૂંટણીલક્ષી ગુનાખોરી કરનારાઓની યાદી અપડેટ કરે તેવી સૂચના આપવામાં આવી છે. પોલીસને ચૂંટણીલક્ષી કામગીરીનું ભારણ વધી ન જાય તે માટે આગોતરી તૈયારી આરંભી દેવામાં આવી છે. આગામી લોકસભાની ચૂંટણી જાહેર થઈ જાય અને આચારસંહિતા અમલી બને તે પહેલા ગાંધીધામ મામલતદાર કચેરીમાં ગાંધીધામના પોલીસ ઇન્સ્પેક્ટરોની મીટિંગ યોજાઈ હતી, જેમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મતદાન મથકો અને બૂથની વર્તમાન સ્થિતિની જાણકારી મેળવવા PIને આદેશ કરાયા હતા. બૂથ કે મતદાન મથકમાં બદલાવની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી છે. ઉપરાંત પોલીસ સ્ટેશન વિસ્તારના કુખ્યાત ગુનેગારોની યાદી કાઢીને વર્તન સ્થિતિ મુજબ અપડેટ કરવાની સૂચના અપાઈ છે. કોઈ ગુનેગારનું મૃત્યુ થયું હોય તો ત્યાંનું સરનામું મેળવવા સહિતની કામગીરી પોલીસે કરવાની રહેશે. આ ઉપરાંત ચૂંટણી સંબંધી ગુનાખોરીમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા શખ્સોની યાદી તૈયાર કરવાની સૂચના અપાઈ છે. ચૂંટણી અગાઉ કાયદો વ્યવસ્થાની મજબૂત સ્થિતિ અને પ્રજાને જાનમાલના રક્ષણનો અહેસાસ થાય તેવી કામગીરી કરવા માટે 2018ની ગુનાખોરીની સમીક્ષા કરવામાં આવી હતી. વર્ષ 2018 દરમિયાન ચોરી, દિવસ રાતની ઘરફોડી, ચેઇન સ્નેચિંગ, વાહન ચોરી અને લૂંટફાટ જેવી ગુનાખોરીનું મેપિંગ કરી બંદોબસ્ત સઘન બનાવવા યોજના ઘડી કાઢવામાં આવી હતી. વીતેલા વર્ષની ગુનાખોરીને ધ્યાનમાં લઈને શહેર અને પોલીસ સ્ટેશન વિસ્તારના એન્ટ્રી પોઈન્ટ ઉપર નાકાબંધી, શેરી ગલીઓમાં પેટ્રોલિંગ, ફૂટ પેટ્રોલિંગ અને બાઇક પેટ્રોલિંગ જેવી યોજનાઓ અમલમાં મૂકવા માટેનું આયોજન ઘડાયું હતું. જિલ્લા વિકાસ અધિકારીએ રાપર તાલુકાની મુલાકાત લઈને વિવિધ સરકારી યોજનાઓની કામગીરી અંગે સમીક્ષા કરી હતી. રાપર તાલુકાની મુલાકાતે આવેલા જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ શિક્ષણ, આરોગ્ય અને કૃષિ ક્ષેત્રની માહિતી મેળવી હતી. રાપર તાલુકામાં આંગણવાડી કેન્દ્રોની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં રાપર શહેરના જુદા જુદા વિસ્તારોમાં નવા આંગણવાડી કેન્દ્રોના મકાનો બનાવવા તેમજ નવા 11 આંગણવાડી કેન્દ્રો શરૂ કરવા માટેની ચર્ચા વિચારણા કરી હતી. આ માટે જમીન સંપાદન અંગે મહેસૂલ વિભાગ અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તૈયારી કરાઈ છે.
તો રાપર તાલુકાના આરોગ્યના પ્રશ્નો અંગે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પૌલ પાસેથી તમામ વિગતો મેળવી હતી, જેમાં કુપોષણ, આરોગ્ય કેન્દ્રમાં ખાલી જગ્યાઓ અને આરોગ્ય તંત્રની જુદી જુદી યોજનાઓની માહિતી મેળવી હતી. તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકાના ખેડૂતોને 2 હેક્ટર દીઠ વળતર આપવાની જાહેરાત પેટે રાપર તાલુકામાંથી 30,882 ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી અને ફોર્મ ઓનલાઈન અપડેટ કરીને અરજદારોના ખાતામાં સહાયની રકમ જમા કરવામાં આવશે. તો આ અંગે ચાલતી કામગીરીની સમીક્ષા કરાઈ હતી. એ ઓલરેડી કેન્દ્રો ચાલુ જ હતા, તો આપણે ઝુંબેશ ઉપાડેલી છે કે જેટલી પણ ગ્રામીણ વિસ્તારમાં આંગણવાડીઓ માટે જગ્યા ખૂટે છે એની આપણે ઝુંબેશ ઉપાડી હતી. હવે આપણે શહેરી વિસ્તારોમાં જ્યાં આંગણવાડી માટે કેન્દ્રો માટે જગ્યા ખૂટે છે એ મહેસૂલ ખાતા, નગરપાલિકા, એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી આ બધાના અધિકારીઓ સાથે સંકલન કરીને અને તમામ જગ્યા પોતાના કેન્દ્રો બને એ રીતની આપણે ઝુંબેશ ઉપાડેલી છે. એના માટે આજે હું રાપર આવેલો હતો અને રાડા મામલતદાર ઓફિસ, તાલુકા પંચાયત ઓફિસ, ICDS ડિપાર્ટમેન્ટ સાથે મિટિંગ કરી અમે લગભગ 11 નવી જગ્યા આઈડેન્ટિફાય કરી છે અને બાકીની જે અગાઉ ઠરાવ મળી ગયા હતા એવા 7 હતા. તો અમને ઉમ્મીદ છે કે ટૂંક સમયમાં તમામ જગ્યાઓ પોતાના મકાન આંગણવાડીઓમાં બનશે. કચ્છમાં આ વર્ષે અછતની પરિસ્થિતિ સર્જાઈ છે, તેમ છતાં રવિ પાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે, જે એક મહત્વની બાબત કહી શકાય તેમ છે. અછત વચ્ચે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 16,000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર વધ્યું છે. જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએથી મળતી આંકડાકીય વિગતો મુજબ ગત વર્ષે કચ્છમાં 1,08,234 હેક્ટર વિસ્તારમાં રવિ પાકનું વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે તેની સરખામણીમાં 1,24,323 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે, જે ગત વર્ષની તુલનાએ 16,000 હેક્ટર વધારે છે. અછતગ્રસ્ત કચ્છ જિલ્લામાં ખેતી ક્ષેત્રે રવિ પાકના વાવેતરમાં થયેલો આ વધારો મહત્વની બાબત કહી શકાય તેમ છે. કચ્છમાં અછત વચ્ચે રવિ પાકના વાવેતરમાં વધારો થતા આ બાબતે જિલ્લા ખેતીવાડી અધિકારી YI શિહોરાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, ત્યારે તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં અછત વચ્ચે ઘાસચારાનું વાવેતર વધે તે માટે સરહદ ડેરીના સહયોગથી 25,000 ઘાસચારા કીટનું મફત વિતરણ કરાયું હતું. તેમજ રાપર ભચાઉ વિસ્તારમાં નર્મદા કેનાલમાંથી ખેડૂતોને ખેતી માટે પાણી પૂરું પાડવામાં આવ્યું હતું, તો જેમને ત્યાં પાણીની સગવડ છે તે ખેડૂતોએ વાવેતર કર્યું હતું. તેમજ પિયત કપાસનો પાક વહેલો નીકળી ગયો હતો. આ સંજોગોને ધ્યાને રાખીને કચ્છમાં રવિ પાકનું વાવેતર વધ્યું છે. કચ્છમાં અછત વચ્ચે પણ 1,24,323 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કરાયું છે, ત્યારે કચ્છના વિવિધ તાલુકાઓમાં કેટલા પ્રમાણમાં વાવેતર થયું છે તેના પર કરીએ એક નજર. કચ્છના જિલ્લા મથક ભુજમાં ટ્રાફિકના કાયદાનો ભંગ કરનારાઓ હવે ચેતી જજો, કારણ કે ભુજ શહેરમાં CCTV કેમેરા લગાડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આગામી એકાદ મહિનામાં જ ભુજમાં ઈ-મેમોનું ચલણ પણ શરૂ થઈ જશે. જિલ્લાના પાટનગર ભુજ શહેરમાં પ્રવાસીઓનો ધસારો સરેરાશ વધી રહ્યો છે, તો દ્વિચક્રી વાહનો અને 4 વ્હીલરોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. તેવામાં ઘણીવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે, તો નો પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ કરીને ટ્રાફિકને અડચણ થાય તે રીતે વાહનો પાર્ક કરાતા હોય છે, જેને કારણે લોકોને અવરજવરમાં હાલાકી ભોગવવી પડે છે. ત્યારે હવે ભુજ શહેર CCTV કેમેરાની તીસરી આંખથી સજ્જ બની રહ્યું છે. શહેરના પ્રવેશ દ્વારથી માંડીને તમામ મુખ્ય રસ્તાઓ, સર્કલો, રિંગ રોડ સહિતના મહત્વના કેન્દ્રો પર અદ્યતન ટેકનોલોજીના કેમેરા લગાડવામાં આવી રહ્યા છે. જિલ્લા ટ્રાફિકના PSI જાડેજાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે શહેરના એન્ટ્રી પોઈન્ટ, એક્ઝિટ પોઈન્ટ તેમજ મુખ્ય સર્કલો, ભીડવાળા વિસ્તારો સહિત સમગ્ર શહેરમાં CCTV કેમેરા લગાવાઈ રહ્યા છે. જુદા જુદા 29 કેન્દ્રો પર 219 CCTV કેમેરા લગાડવાની કામગીરી પ્રગતિમાં છે. 15 દિવસમાં જ આ કેમેરા લગાડવાની કામગીરી પૂર્ણ થશે. ત્યારબાદ શહેરમાં તીસરી આંખની નજર રહેશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની સેફ એન્ડ સિક્યોર યોજના અંતર્ગત રાજ્યના જિલ્લાઓમાં CCTV કેમેરા લગાવાઈ રહ્યા છે, જેમાં કચ્છનો પણ સમાવેશ થાય છે. ભુજ શહેરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના મોનિટરિંગ માટે જિલ્લા ટ્રાફિક પોલીસ મથકની બાજુના એક ઇમારતમાં બનાવવામાં આવી છે. આ રૂમમાં મોટા LCD સ્ક્રીનની મદદથી CCTVનું મોનિટરિંગ કરવામાં આવશે અને શહેરમાં બનતી તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી શકાશે. ભારતીય સેનામાં આહિર રેજિમેન્ટના ગઠનની માંગ બુલંદ બની રહી છે, ત્યારે આંદોલનકારી પ્રવીણ રામની આગેવાનીમાં નીકળેલી આહિર સ્વાભિમાન યાત્રાને રાજ્યમાં પ્રચંડ સમર્થન મળ્યું છે.
કચ્છમાં પણ આ રેલીને આવકાર અપાયો હતો. ભગવાન શ્રી કૃષ્ણએ જ્યાં દેહત્યાગ કર્યો તેવા ભાલકા તીર્થની પવિત્ર માટી લઈને તમામ ધાર્મિક સ્થળો સુધી પહોંચાડીને આહિર રેજિમેન્ટનું માંગ ઉગ્ર બની રહી છે. ભારતના 26 કરોડ આહિર સમાજની એકતાને મજબૂત બનાવવા માટે આહિર સ્વાભિમાન રેલી યોજવામાં આવી છે. આ યાત્રાનો પ્રારંભ ભાલકા તીર્થ પાસેથી થયો હતો અને યાત્રા જૂનાગઢ, પોરબંદર, જામનગર, મોરબી થઈને કચ્છમાં પ્રવેશી હતી. સામખિયાળી પાસે રેલીને આવકાર અપાયો હતો. બાદમાં આ રેલીએ પાટણ તરફ પ્રસ્થાન કર્યું હતું. ગુજરાત બાદ આ યાત્રા રાજસ્થાન પહોંચી છે. ત્યાંથી મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા થઈને 3 ફેબ્રુઆરીના દિલ્હી પહોંચશે, જ્યાં આહિર સમાજની કૂચ કરવામાં આવશે. આ રેલીમાં હજારોની સંખ્યાની જનમેદની જોડાઈ હતી, તેમજ આ નામી અનામી કલાકારો અગ્રણીઓ પણ જોડાયા હતા. રાપર તાલુકાના આડેસરમાં આવેલી ઉચ્ચતર માધ્યમિક શાળામાં સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. આડેસરમાં આવેલી શાળાની બિલ્ડિંગના બારીઓના કાચ તૂટેલી હાલતમાં છે, જેથી વિદ્યાર્થીઓને ઠંડીમાં ઠૂઠવું પડે છે. તો 1 માસ પૂર્વે બારીઓના કાચ લુખા તત્વોએ તોડી પાડ્યા હતા, પરંતુ શાળાના અડધોઅડધ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોતા કાચ કોણે તોડ્યા તે સ્પષ્ટ થઈ શક્યું નથી. શાળામાં 102 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં 25 જેટલી વિદ્યાર્થીનીઓ છે. શાળામાં પીવાના પાણી માટે કોઈ જ વ્યવસ્થા નથી, જેથી છાત્રોને હાલાકી વેઠવી પડે છે. શિક્ષણ માટે બણગા ફૂંકતી સરકારને આ શાળાની સમસ્યાઓ ધ્યાને આવતી નથી. શાળામાં બારીના કાચ ઝડપથી નાખવામાં આવે, સીસીટીવી ચાલુ કરવામાં આવે અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી છાત્રો દ્વારા માંગ કરાઈ છે. સીમા સુરક્ષા દળની 150મી બટાલિયન દ્વારા ખાવડા આઉટપોસ્ટ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં ખાવડા ઉપરાંત નજીકના ગામડાઓની 8 ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચ ખાવડા અને ધ્રોબાણા વચ્ચે રમાઈ હતી. આ મેચનો પ્રારંભ સીમા સુરક્ષા દળની 150મી બટાલિયનના કમાન્ડન્ટ BB ગુસાઈના હસ્તે કરાયો હતો. તેમની સાથે SK મિશ્રા, DC અજીત એકા, કમાન્ડન્ટ હરબંસ, મુકેશ ચંદ્રુ, જિલ્લા પંચાયતના સદસ્ય રસીદભાઈ, ખાવડાના સરપંચ હાજી ઉમર, જન કલ્યાણ સમિતિના હીરાલાલ રાજદેવ, સરપંચ લાખાજી સોઢા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ફાઇનલ મેચમાં બંને ટીમ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં ધ્રોબાણાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 102 રન બનાવ્યા હતા. ટીમના અનવર કરિયારે શાનદાર અડધી સદી ફટકારી હતી. જવાબમાં ખાવડાની ટીમે 13 ઓવરમાં જ 103 રન બનાવીને મેદાન માર્યું હતું. ટીમના કેપ્ટન રશીદભાઈએ 39 રન બનાવ્યા હતા અને તેઓ મેન ઓફ ધ મેચ બન્યા હતા. અનવર કટારિયાને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયા હતા. આ બંને ટીમને મુખ્ય અતિથિએ અભિનંદન પાઠવ્યા હતા. નખત્રાણા ખાતે એટીવીટી બેઠક પ્રાંત અધિકારી GK રાઠોડની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં ગામતળની નજીકમાં જાહેર હેતુની જમીન અનામત રાખવા દરખાસ્ત કરવામાં આવી હતી. તો ખાનગી કંપની સામે શરત ભંગના કેસ દાખલ કરવા, વૃક્ષછેદન કરનારા સામે કાયદા મુજબ પગલાં લેવા, જે ગામમાં ગામતળની જરૂરિયાત હોય ત્યાં દરખાસ્ત કરવી, ક્લસ્ટર અધિકારીને દરેક ગામનું નિરીક્ષણ કરવા, ગામની જરૂરિયાત મુજબ વિકાસ કામો તાકીદે સૂચવવા, ઓવરલોડ વાહનો, ટ્રાફિક માટે અડચણરૂપ વ્યક્તિ કે વાહનો સામે કડક કાર્યવાહી કરવા, દારૂબંધી સામે કડક પગલાં લેવા, ધાર્મિક દબાણોની માહિતી સર્વે કરીને એકત્ર કરવા, જરૂરી રસ્તાની કામગીરી હાથ ધરવા, ભયજનક રસ્તાઓની ઓળખ કરીને અકસ્માત ઝોન જાહેર કરવા સહિતના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. એટીવીટીની બેઠકમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સમીક્ષા કરીને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. બેઠકમાં ધારાસભ્ય PM જાડેજા, વિક્રમસિંહ સોઢા, હસમુખ પટેલ, સુરુભાઈ જાડેજા, નખત્રાણા મામલતદાર AP ઠક્કર, લખપત મામલતદાર VO પટેલ, TDO હનુભા, મયુર ભાલોડિયા, RB પંચાલ, નાયબ મામલતદાર ભાવેશ ધનાણી, PSI વાર્તોરિયા, PSI ઝાલા, દિનેશભાઈ મહેશ્વરી, PV પટેલ, ડોક્ટર રામાણી, શૈલેષ રાઠોડ સહિત PGVCL વન વિભાગ, સિંચાઈ આરોગ્ય, શિક્ષણ ખાતા સહિતના અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસની મુન્દ્રામાં સેવા કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી હતી. મુન્દ્રાના ક્ષત્રિય સમાજવાડી મધ્યે ભાજપના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં કેક કાપીને વિરેન્દ્રસિંહ જાડેજાનો જન્મદિવસ ઉજવાયો હતો. ત્યારબાદ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મુન્દ્રા, સમા, ઘોઘા અને ભુજપુર પાંજરાપોળમાં ગાયોને ચારો નાખવામાં આવ્યો હતો. આ ઉજવણીમાં મુન્દ્રા શહેર તાલુકા ભાજપના આગેવાનો, કાર્યકરો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો, યુવા ભાજપ, મહિલા મોરચાના હોદ્દેદારો, સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે અમારા સક્રિય ધારાસભ્ય અને ક્ષત્રિય સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાનો જન્મદિવસ હતો. એ પ્રસંગે એમના કાર્યાલય ઉપર 11 વાગે કેક કાપી અને બધા શહેરના, તાલુકાના અને તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના બધા હોદ્દેદારો, પદાધિકારીઓ બધા હાજર હતા. એમની રીતે કેક કાપવામાં આવી. ત્યારબાદ આ કેક કાપી અને સ્લમ અને ગરીબ વિસ્તારમાં ત્યાં જઈ અને મીઠાઈના પેકેટનું વિતરણ કરવામાં આવશે. ત્યારબાદ
હોસ્પિટલમાં જઈ અને ફ્રૂટનું વિતરણ કરાશે. આ ઉપરાંત મુદ્રા પાંજરાપોળમાં ગાયોના નિરણ માટે ઘાસચારાનું વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યાં પણ કાર્યકરો જશે અને પાંજરાપોળમાં ગાયોને નિરણ નાખશે. એ ઉપરાંત બીજા કાર્યક્રમોમાં જોઈએ તો સમાગોગા ગામે પણ પાંજરાપોળમાં ગાયોને ચારો નાખવામાં આવશે. ભોજપુર ગામે પણ પાંજરાપોળમાં ગાયોને ચારો નાખવામાં આવશે. એ ઉપરાંત ઘણી બધી અમુક સંસ્થાઓએ પણ વ્યક્તિગત રીતે આયોજન કર્યું છે અને એ બધામાં ભેગા થઈ ભાજપના કાર્યકરો અને સ્વૈચ્છિક સંસ્થાઓ ભેગા થઈ અને આજે વિરેન્દ્રસિંહના જન્મદિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. ભારતના 12 જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે દ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહ યોજવા જઈ રહ્યો છે. ત્યારે આ ત્રિદિવસીય સમારોહમાં રાજ્યભરમાંથી શોભાયાત્રા નીકળવાની છે, જેમાં 18 ફેબ્રુઆરીએ કોટેશ્વર મહાદેવના સાનિધ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળશે અને સોમનાથ પહોંચશે. દેશના 12 જ્યોતિર્લિંગ પૈકી સમુદ્રના તટે બિરાજમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે 23, 24 અને 25 ફેબ્રુઆરીના કુલ ત્રિદિવસીય કાર્યક્રમ યોજવામાં આવશે. આ આયોજનની હાલ તડામાર તૈયારી ચાલી રહી છે. આ યાત્રામાં વધુને વધુ ભાવિકો જોડાય તે માટે જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ સહિત તથા અલગ અલગ ટેબલો તૈયાર કરી રાજ્યના તમામ જિલ્લામાંથી શોભાયાત્રા નીકળશે. કચ્છના કોટેશ્વરથી 18મીએ આ શોભાયાત્રાનો પ્રારંભ થશે, જે નારાયણ સરોવર, પાનધ્રો, દયાપર, માતાના મઢ, નખત્રાણા, દેશલપર, ભુજ, અંજાર થઈને આ યાત્રા ભચાઉ પહોંચીને રાત્રિ રોકાણ કરશે અને સવારે અહીંથી સામખિયાળી, પાટણ થઈને સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યાત્રા પહોંચશે. યાત્રાનું વિવિધ સ્થળો પર સ્વાગત કરાશે અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ આયોજનના પ્રચાર પ્રસાર માટે ભુજમાં યોજાયેલી પરિષદમાં આ માહિતી અપાઈ હતી, જેમાં કચ્છ યાત્રાના પ્રભારી ઇન્દ્રજીતસિંહ જાડેજા, રાજાભાઈ પરમાર, રાણાભાઈ આહિર, દિગુભાઈ ગોહિલ, વિહિપના કચ્છ વિભાગના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા, મંત્રી કૃષ્ણકાંત કે પંડ્યા, બજરંગ દળના સંયોજક મયંકભાઈ ઘોર, ભુજ વિહિપના પ્રમુખ જયરાજસિંહ જાડેજા, અબડાસા પ્રખંડ અરવિંદસિંહ જાડેજા હાજર રહ્યા હતા. મૂળ ખાસ હેતુ આજે જે શોભાયાત્રા 33 જિલ્લામાં ફરવાની છે, દરેક જુદા જુદા અલગ અલગ ટેપલો બનાવીને એમાં આજે કચ્છ જિલ્લાની અંદર કોટેશ્વરથી ચાલુ થશે 18 તારીખે, 2 દિવસ અહીંયા જિલ્લાઓમાં ફરશે. એના માટે વિશ્વ હિન્દુ પરિષદના જે આગળ પડતા કાર્યકર્તા છે, સવારે 8 વાગે કોટેશ્વર મહાદેવના મંદિરથી પ્રારંભ થશે. કચ્છના મોટા ભાગના સેન્ટરો આપણને લેવાનો આપણે એવું ઈચ્છીએ કે બધા સેન્ટરો આવી જાય. એમાં કોટેશ્વર સવારના 8 વાગ્યાથી 8:30 વાગે નારાયણ સરોવર પહોંચશે. 9 વાગે નારાયણ સરોવરથી પ્રસ્થાન કરી અને 9:30 વાગે પાંદરોથી પછી દયાપરથી માતાના મઢ. આ યાત્રાનો જે ભોજનનો કાર્યક્રમ છે એ માતાના મઢ છે. ત્યારબાદ માતાના મઢથી નખત્રાણાથી દેશલપર અને ત્યારબાદ ભુજ જવા માટે આ યાત્રા પ્રસ્થાન કરશે. ભુજથી અંજાર, આપણે સંધ્યા આરતી જે છે એ અંજાર ખાતે છે, એટલે 7:30 વાગે અંજાર ખાતે એપ્રોક્સ સમય છે સંધ્યા આરતીનો છે. અને ત્યારબાદ રાત્રિ રોકાણ ભચાઉ, એટલે કે એપ્રોક્સ ટાઈમ 8:30 વાગ્યાનો, 8:30 થી 9 વાગે રાત્રિ રોકાણ આ યાત્રાનું ભચાઉ ખાતે થશે. અને ત્યારબાદ સવારે 8 વાગે ભચાઉ ખાતે આરતી દ્વારા પ્રસ્થાન આપી અને 11 વાગે સામખિયાળીથી આ યાત્રા પાટણ માટે નીકળશે. એટલે આજની પ્રેસ કોન્ફરન્સ અને આ યાત્રા પાછળનું આનું જે મહત્ત્વ છે એ દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહ 2019 સોમનાથ ખાતે છે, એના પ્રચાર માટે ગુજરાતના દરેક જિલ્લામાં સોમનાથ ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદ આ યાત્રાઓનું આયોજન કરી રહી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભુજ દ્વારા ગણતંત્ર દિવસની સંધ્યાએ ભુજના શહેરીજનો માટે લાઈફ ચેન્જિંગ સેમિનાર યોજવામાં આવ્યો હતો. તબીબો દ્વારા શારીરિક દુઃખો દૂર કરવામાં આવે છે, પરંતુ માનસિક દુઃખ દૂર થઈ શકતા નથી. મનના દુઃખ દૂર કરવા માટે માત્ર દર્દીઓ, તબીબો જ નહીં, તમામ શહેરીજનો સારું જ્ઞાન મેળવે તે માટે આ સેમિનાર યોજાયો હતો, જેના વક્તા અક્ષર મુનિ સ્વામીએ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આજની લાઈફ ફાસ્ટ છે. લોકો પોતાની જાતને ખુશ કરવામાં બીજાને દુઃખી કરી રહ્યા છે, જે અયોગ્ય છે. તમે લોકોનું સારું કરશો તો તમે આપોઆપ ખુશ થશો. બધા સુખી થાય અને ચિંતા મુક્ત રહે તો શાંતિથી જીવન જીવી શકાય છે. દુનિયાને બદલવાની જરૂર નથી, માત્ર પોતાનું ધર્મ પુસ્તક વાંચીને તેમાંથી સદગુણો જીવનમાં ઉતારવામાં આવે તો પણ પરિવર્તન આવી શકે છે. આ કાર્યક્રમમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સભ્યો, સ્વામિનારાયણના સંતો, ભુજના ડોક્ટરો, સિવિલિયનો તેમજ શહેરીજનો જોડાયા હતા. લાઈફ ચેન્જ એના ઉપર એમને અદ્ભુત ભાષણ આપ્યું અને ખરેખર
દરેક વ્યક્તિ જો એમાંથી ખાલી 10% જો આજે લેશે તો ખરેખર રિયલી આપણે આપણા પોતે સુધારવાની જરૂર છે અને એ થકી આપણે શહેરને, રાષ્ટ્રને, આપણા તાલુકાને અને ખરેખર રાષ્ટ્રને આપણે ચેન્જ કરી શકશું એવું અમે 100% માનીએ છીએ. મનોરંજન અને સાથે સાથે સત્સંગ પણ આપીએ તો શું કરશો એમ. તો ડૉક્ટરોના લેવલ પ્રમાણે આ સરસ મજાના સેમિનારના રૂપમાં એક સત્સંગ સભાનું આયોજન થયું અને ડૉક્ટરોએ ખૂબ સાથ સહકાર આપ્યો. મોટા પરિવારની અંદર IMAના મેમ્બરો બધા ઉપસ્થિત રહ્યા અને ભુજની જાહેર જનતાએ પણ ખૂબ આની અંદર લાભ લીધો. અને એક ડૉક્ટરોએ તનની સારવાર તો કરે જ છે એ રોજ, પણ મનની સારવાર માટે પણ એમણે આ એક અદ્ભુત આયોજન કર્યું જે સરાહનીય અને ખૂબ સારું થયું. સારું જ્ઞાન મળે અને એમની માનસિક કંઈક તકલીફ હોય તો એ દૂર થાય અને જીવન સારી રીતે જીવી શકે એ માટે આપણે એક આ સુંદર લાઈફ ચેન્જિંગ સેમિનારનું આયોજન કરેલું હતું અને એમાં ભુજની જનતાએ ખૂબ જ સારો સહકાર આપ્યો. એ બદલ હું સૌનો આભારી છું અને અક્ષરમુનિ સ્વામીજીનો હું ખૂબ ખૂબ આભારી છું કે એમણે અમને માર્ગદર્શન આપ્યું. આજની સભામાં ભુજના બધા ડૉક્ટર્સ પણ હાજર રહેલા, સિવિલિયન્સ પણ સારામાં સારી હાજરીમાં હતા. એ મેસેજ આપી રહ્યો છે કે આ પ્રોગ્રામ બહુ સારી રીતે સફળ થયો છે અને સ્વામીજીએ જે એમના લેવલ પ્રમાણે પ્રવચન આપ્યું એનાથી મારા ખ્યાલથી દરેક માણસો સારામાં સારું પોતાના જીવનમાં કોઈ મેસેજ ઉતારી શકશે, જેનાથી કોમ્યુનિટીને ફાયદો થશે, સોસાયટીને ફાયદો થશે, દેશ આગળ આવશે. ભુજના માનસિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર મેળવતા બાળમેરના મહિલાને તેમના પરિવારજનોને સુપરત કરવામાં આવ્યા હતા. મુન્દ્રાથી મળી આવેલા આ મહિલા દર્દીની સારવાર કરીને તેમના પરિવારજનોનો પત્તો લગાવીને આજે તેના પરિવાર સાથે મહિલાનું મિલન કરાવવામાં આવ્યું હતું. મેન્ટલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર મહેશ ટીલવાણીએ જણાવ્યું હતું કે આ મહિલા માનસિક આરોગ્ય કેન્દ્રના વર્કરોને મુન્દ્રાથી મળી હતી. ગત 3 ડિસેમ્બરે આ મહિલાને અહીં દાખલ કર્યા બાદ તેની સારવાર કરવામાં આવી હતી. મહિલાને સાયકોસિસ બીમારી હોવાથી તે ઘર છોડીને નીકળી ગઈ હતી. તેમની સારવાર બાદ કાઉન્સિલરો દ્વારા તેનું કાઉન્સિલિંગ કરીને તેના પરિવારનો પત્તો મેળવવામાં આવ્યો હતો. સોશિયલ વર્કર રસીલાબેન ચાવડાએ કહ્યું હતું કે બાડમેરના સરોજબેનનું કાઉન્સિલિંગ કર્યા બાદ જાણવા મળ્યું હતું કે તેઓ 2 વર્ષથી ગુમ થઈ ગયા હતા. તેને આપેલા ઘરના સરનામાને આધારે તપાસ કરતા તેના પતિની કબાડીની દુકાન હોવાનું જાણવા મળ્યું હતું અને તેના પરિવારને સરોજબેન કચ્છ ભુજમાં હોવાનું જણાવતા તેનો પુત્ર અને પિતા તેને લેવા માટે આવી પહોંચ્યા હતા. 2 વર્ષ બાદ પરિવાર સાથે મહિલાનું મિલન થતાં તેમનામાં ખુશીની લાગણી જોવા મળી હતી. માનસિક બીમારીમાં જ્યારે સાયકોસિસ એટલે કે પાગલપણાની બીમારી થતી હોય છે ત્યારે ઘણી વખત વ્યક્તિ આવી રીતે ઘરેથી નીકળી જતો હોય છે અને એમને એ ભાન નથી હોતી કે હું ક્યાં જઈ રહ્યો છું. ઠેઠ બારમેરના વ્યક્તિ જે છે આ સરોજબેન એ મુન્દ્રા પહોંચી ગયા હતા ને અમારા જે સ્ટાફ છે એ લોકોની ખૂબ મહેનત છે એ ફળી છે. અમને અમારા સ્ટાફમાં રાજેન્દ્રભાઈ છે એમને આખા કચ્છમાં રાઉન્ડ મારીને અત્યાર સુધી 10 લોકોને લાવ્યા છે, જેમાંથી 2-3 જણાનું ઘર મળી ગયું છે. એમાંના એક સરોજબેન છે. આ જે બીમારી છે સરોજબેન એ સ્કિઝોફ્રેનિયા કહી શકાય એવી છે, જેમાં પાગલપણું થાય છે. જોકે પાગલ શબ્દ મેં વાપરતા નથી, આ માહિતી માટે છે. એ લોકોને હર્ષની લાગણી ખૂબ અમને અમારા આંખોમાં પાણી આવી જાય એવી અમે જોઈ છે ને અમને ખૂબ આ જે મિલન થયું છે અને એમનું ખૂબ બધાને ખૂબ આનંદ છે. અને આપ એ લોકોના સગા જોડે, પેશન્ટના સગા જોડે વાત કરશો તો પણ આપને વધુ ખ્યાલ આવશે. ગાંધીનગર બાડમેર તો ત્યાં પોલીસ સ્ટેશનનો અમે કર્યો સંપર્ક. પછી ત્યાં એની બાજુમાં એને કીધું કે એમના પતિની કબાડીની દુકાન છે મદન હઠી કરીને, તો એ કે બાજુમાં મસ્જિદ છે. તો અમે સર્ચ કરી, મસ્જિદ કરી, એના ઉપર એના નંબર આવ્યા, મસ્જિદના નંબર આવ્યા. તો એને ત્યાં કોલ કરીને કીધું કે તમારી બાજુમાં કોઈ મદન કબાડીની દુકાન છે? તો એ કે હા 2-3 છે એ કે, પણ તમે એમનો ફોટો મોકલી દો તો હું આજુબાજુ બધાને બતાવી દઉં. એ રીતના એને બધાને આજુબાજુમાં ફોટો શેર કર્યો ને એ રીતના એના સગાનો સંપર્ક મળ્યો. નખત્રાણાના પ્રાંત અધિકારી તરીકેની લોકોમાં આગવી ઓળખ ઊભી કરનાર જીકે રાઠોડે પ્રજાસત્તાક દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેઓએ રાત્રિના સમયે નખત્રાણામાં રહેતા ગરીબ પરિવારોના ઘેર ઘેર જઈને તેઓની જરૂરિયાતોથી વાકેફ થયા હતા અને તેમને ઠંડીથી બચવા માટે ધાબળાઓનું વિતરણ કરીને પ્રજાસત્તાક દિનની અનોખી ઉજવણી કરી હતી. તેમણે વૃંદાવન સોસાયટી, વિરાણી રોડ પર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને તેમની ટીમ સાથે ઘેર ઘેર જઈને ધાબળાનું વિતરણ કર્યું હતું. તો ગરીબ લોકોની જરૂરિયાત અને માંગ
માંગણીઓથી વાકેફ થયા હતા. આવા લોકોની જરૂરિયાતો પ્રત્યે તંત્ર દ્વારા ધ્યાન અપાશે તેવો વિશ્વાસ આપ્યો હતો. પ્રાંત અધિકારી તરીકે જીકે રાઠોડની નિમણૂકને હજુ 2 થી 3 માસ થયા છે, પરંતુ તેમણે નખત્રાણા લખપતના લોકોમાં ખૂબ જ ટૂંકા સમયમાં આગવી ઓળખ ઊભી કરી છે. આ વિતરણ કાર્યક્રમમાં કચેરીના નાયબ મામલતદાર ભાવેશભાઈ ધનાણી, મામલતદાર કચેરી અને સર્કલ ઓફિસર અરવિંદભાઈ નીનામા, પ્રાંત કચેરીના ક્લાર્ક વસંતભાઈ પરમાર, કિરણભાઈ જેપાલ, પ્રકાશભાઈ વાડિયા, રાજાભાઈ રબારી, નવીનભાઈ રબારી, શનિ રબારી સહિતના કર્મચારીઓ સાથે રહ્યા હતા. ભુજની લાલન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા ગાંધી 7 શતાબ્દી મહોત્સવ નિમિત્તે કચ્છ આંતર કોલેજ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છની 22 કોલેજના છાત્રોએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી પત્રકારો દીપકભાઈ માકડ અને તુષાર માહેશ્વરીએ કર્યો હતો. ગાંધીજીના વિચારોના આલેખન માટે આજની યુવા પેઢી જાગૃત બને તેવા આશયથી આ વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને ગાંધી સ્મૃતિ ગૌરવ ચિહ્ન એવોર્ડ રૂપે અનુક્રમે ₹2501, 1501 અને 1001નો પુરસ્કાર તેમજ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. ગાંધી બાપુ છેવાડાના માનવીનું હિત જાળવવા પર અને હંમેશા સત્યના આચરણ પર ભાર મૂકતા હતા. આજે તેમના નિર્વાણ દિને તેમને અંજલિ આપવા માટે શબ્દો ખૂટે તેમ નથી તેવું શંકરભાઈ સત્યે જણાવ્યું હતું. સાર્ધ જનશતાબ્દી વર્ષ નિમિત્તે આજે આર લાલન કોલેજ ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ તરફથી અખિલ કચ્છ આંતર કોલેજ મહાત્મા ગાંધી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં અતિથિ વિશેષ તરીકે કચ્છ મિત્રના તંત્રી શ્રી દીપકભાઈ માકડ અને દિવ્ય ભાસ્કરના તંત્રી શ્રી તુષારભાઈ મહેશ્વરી એ ઉપસ્થિત રહી અને દીપ પ્રાગટ્ય કરશે. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને મહાત્મા ગાંધી સ્મૃતિ ગૌરવ ચિહ્ન ₹2501, 1501 અને 1001નો રોકડ ઇનામ અને સત્યના પ્રયોગો, ગાંધીજીની આત્મકથા એ પુસ્તક અને સર્ટિફિકેટ આપવામાં આવશે. કચ્છની 22 કોલેજના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. મહાત્મા ગાંધી એક રાજપુરુષ, મહાપુરુષ, યુગ પુરુષ અને વિશ્વ વિભૂતિ હોવા ઉપરાંત મહાન તત્વચિંતક હતા. અને આજે જે વાતાવરણ પ્રવર્તે છે આપણા દેશમાં, એના અનુસંધાનમાં વાત કરું તો ગાંધીજી ધર્મમાં રાજકારણ કે રાજકારણમાં ધર્મને બદલે ધર્મમય રાજકારણમાં માનતા હતા. અને ગાંધીજીની વાતોને બહુ થોડાક શબ્દોમાં સમજવી હોય તો સત્યનું આચરણ, કોશીઓ સમજી શકે એવી ભાષા, છેવાડાના માણસનું હિત અને મનુષ્ય માત્ર તરફ પ્રેમ અને સદભાવ. 30મી જાન્યુઆરી 1948ના દિવસે એમની શહાદતથી એક યુગ પૂરો થયો એમ કહી શકાય. અને એટલે જ એમને અંજલિ આપવા માટે એમ કહી શકાય કે માસે માસે અભિનવ હાસે ઉગે બીજ કલા, યુગે યુગે પૈગંબર જાગે, ભાંગે જગ શૃંખલા. દેશના 70મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભુજના પ્રમુખ સ્વામી નગર ખાતે એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. માનવ સેવા ગ્રુપ દ્વારા મુન્દ્રા રિલોકેશન સાઇટ ખાતે દેશની રક્ષા કાજે શહીદ થયેલા જવાનોને તેમજ કચ્છના વિનાશક ભૂકંપમાં મોતને ભેટેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં દેશભક્તિના ગીતોની સુરાવલીઓ રેલાવાઈ હતી. લોકોમાં દેશદાસની ભાવના જાગે અને રાષ્ટ્રભક્તિ માટે આ આયોજન ઘડાયું હતું. આ પ્રસંગે પૂર્વ મંત્રી તારાચંદભાઈ છેડા, કેશુભાઈ પટેલ, વિનોદભાઈ ઠક્કર, વિજયભાઈ રાજપૂત, કૌશલ્યાબેન માધાપરિયા સહિતના હાજર રહ્યા હતા. સંચાલન મુકેશભાઈ ઉમરાણીયા, સુરેશભાઈ વિજલાણી, અરવિંદભાઈ ભાનુશાલીએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા મહેશભાઈ, ભરત સોની, અશોકભાઈ પટેલ, મહેન્દ્ર ભાનુશાલી, જગદીશભાઈ ડુડિયા, ઋષભભાઈ શાહ, ભાવિનભાઈ તન્ના, હિતેશ ગોસ્વામી, વિરેન ઠક્કરે જહેમત ઉઠાવી હતી. આજનો જે આ કાર્યક્રમ છે, માનવ સેવા ગ્રુપ આયોજિત એક શામ શહીદો કે નામ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જ્યારે આ કાર્યક્રમ ગોઠવ્યો છે, માનવ સેવા ગ્રુપે વિચાર્યું કે આપણા કચ્છમાં દેશભક્તિ જાગે તેમજ દેશ માટે લડતા જવાનો જ્યારે શહીદ થાય
આ દેશદ્રોહી આતંકવાદીઓને જ્યારે સામે લડતા શહીદો થાય, તેમજ અમારો આ વિસ્તાર ભૂકંપગ્રસ્ત અસરગ્રસ્ત વિસ્તાર છે, તો જે ભૂકંપમાં જે દિવંગત આત્માઓ મૃત પામ્યા છે, તેમજ દેશભક્તિની જાગૃતિ માટે દેશભક્તિના ગીતો જે ઉભરતા કલાકારો દ્વારા જે રજૂ કરવાના છીએ, તો આપણે આ કાર્યક્રમ દિવંગતો શહીદ જવાનોને આપણે શ્રદ્ધાંજલિ રૂપે તેમજ દેશભક્તિની જાગૃતિ થાય એ માટે દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ અમે રાખ્યો છે. અને આ વિસ્તારમાં એક પ્રથમ આવો એક કાર્યક્રમ છે કે જે ભાઈ દેશભક્તિને સમર્પિત કાર્યક્રમ છે. મુન્દ્રા રોડ રિલોકેશન સાઇટ મધ્યે માનવ સેવા ગ્રુપ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા તથા ભૂકંપની અંદર જે મૃત્યુ પામેલા બધાની આ રિલોકેશન સાઇટની અંદર મોસ્ટ ઓફ રહેતા હોય છે ને એમને આડકતરીથી કોઈને કોઈ રીતે જોડાયેલા હોય છે, એટલે એમને પણ શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ પ્રોગ્રામ છે. આની ઉપર મુન્દ્રા રોડ રિલોકેશન સાઇટ યુવક મંડળની અંદર ના જે મિત્રો છે એના બધાના સાથ સહકાર ને માનવ ગ્રુપનું આખું સંપૂર્ણ આયોજન લઈને એક સારા પ્રોગ્રામ આપવા માટે એક સામ શહીદ કે નામ પ્રોગ્રામનું આયોજન કરેલું છે. રચનાત્મક પ્રવૃત્તિ સાથે જોડાયેલ નખત્રાણાના ટાઈગર ક્લબના ઉપક્રમે દુષ્કાળની પરિસ્થિતિને અનુલક્ષીને ગૌ માતાના લાભાર્થે ચાલતી શ્રીમદ ભાગવત કથાના ચોથા દિવસે વ્યાસપીઠ પરથી કુમારી દીપાલી દીદીએ બીજા સ્કંદના દર્શન કરાવ્યા હતા. પરીક્ષિત રાજાએ વિશ્વ નિર્માણની વાત પૂછી છે, તેનું વર્ણન કર્યું હતું. કહેવાતા બુદ્ધિજીવીઓ જ્ઞાનીઓએ જ્ઞાનને ધર્મ સાથે અને વિજ્ઞાનને પ્રયોગ સાથે જોડ્યા છે, જ્યારે ભાગવત ગ્રંથ એ જ્ઞાન અને વિજ્ઞાનનો સમન્વય છે. કથામાં શિવ વિવાહની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. તે પૂર્વે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. તાલુકા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, પરસોત્તમભાઈ શાખલા, રવજીભાઈ લીંબાણી સહિતના અગ્રણીઓએ કથાનું રસપાન કર્યું હતું. આ કથા બીજીએ વિરામ પામી હતી. તેમજ રાત્રે સંગીતાબેન લાબડિયા ગ્રુપનું લોકડારો યોજવામાં આવેલ હતો. સ્વર્ગસ્થ સામજી હરજી કેસરાણી પરિવાર, સ્વર્ગસ્થ લધાભાઈ ધનજી કેસરાણી પરિવાર મુખ્ય યજમાન પદે રહ્યા હતા. કથાનું આયોજન ટાઈગર નગર જૂનાવાસ ખાતે કરવામાં આવ્યું હતું. કથામાં દાતાઓનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો છે. કથાને સફળ બનાવવા માટે ચંદુભાઈ વાલાણી, પ્રવીણભાઈ કેસરાણી, ધીરજભાઈ પરવાડિયા, જેઠાલાલ કેસરાણી, ભરત કેસરાણી, ઝવેરભાઈ રામાણી, જયંતિભાઈ વાસાણી, નાનજીભાઈ લીંબાણી, પરસોત્તમ ભગત, અમૃતભાઈ કેસરાણી, ખીમજીભાઈ કેસરાણી, વિનોદભાઈ કેસરાણી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. કથાનો સમય બપોરે 2:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો રાખવામાં આવેલ હતો અને ગૌસેવા માટે દાતાઓ અવિરત દાની સરવાણી વહાવી રહ્યા હતા. ભચાઉના સોનલધામ મઢડા ખાતે ઐતિહાસિક ચારણ દર્શન તેમજ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ ભજનાનંદી ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા ભવ્યાતિ ભવ્ય સમૂહ લગ્નમાં 115 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમૂહ લગ્નની સાથે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં દેશ વિદેશથી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. પૂજ્ય સંતો, મહંતો, માતાજીઓ, કવિઓ અને કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્નમાં કરિયાવરના દાતા સ્વર્ગસ્થ જ્યોત્સનાબેન હરદાનભાઈ ગઢવી રહ્યા હતા. ઐતિહાસિક આયોજનમાં ભેટ સોગાત આપવા માટે અન્ય અનેક દાતાઓએ પોતાનું યોગદાન આપ્યું હતું. ફાઉન્ડેશનના ચેરમેન સહિત પધારેલા સંતો, મહંતો અને કવિઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓએ સમૂહ લગ્નમાં જોડાયેલા નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. ચારણ શક્તિ દર્શન આયોજન માં સોનભાઈના આશીર્વાદથી અને એવો જ માં ભગવતીનું સ્વરૂપ એટલે અમારી દીકરી શીતલબેન એ આખા કાર્યક્રમના પ્રેરણા મૂર્તિ છે. એમને એવી માં ભગવતીએ પ્રેરણા કરી કે પોતે વિદેશમાં વસતા હોવા છતાં એમ થયું કે મારા દેશની ધરતી ઉપર અને જ્યાં માં ભગવતી જે 18 વરણની શક્તિપીઠ કહેવાય એવું મઢડા ધામ, ત્યાં 18 વરણની 13 તાહણીના દીકરીઓના મારે સમૂહ લગ્ન કરવા છે. અને એમને માં ભગવતીએ પ્રેરણા કરીને મને ફોન કર્યો અને એ જ ક્ષણે આ તક મેં ઝડપી લીધી. બીજું કાંઈ વિચાર્યા વગર કે સાક્ષાત માં સોનબાઈની આ પ્રેરણા થઈ.
રાપર ખાતે દરિયાસ્થાન મંદિર અને રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 20મો નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. રાપર તાલુકામાં આંખની બીમારીના અનેક દર્દીઓ હોવાથી રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ અને રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર દ્વારા જુદા જુદા દાતાઓના સહયોગથી દર મહિને 29મી તારીખે નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત રાપર દરિયાસ્થાન મંદિરે દાતા પરિવાર કપૂરચંદ તેજમાલ મહેતાના સહયોગથી 20મા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300થી વધુ દર્દીઓની તપાસણી કરવામાં આવી હતી અને 70 જેટલા દર્દીઓને રાજકોટ ખાતે મોતિયા તેમજ વેલના ઓપરેશન કરવા માટે મોકલવામાં આવ્યા હતા. આ કેમ્પમાં સંત શ્રી તિકાલદાસજી મહારાજ, દરિયાસ્થાન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી રસિકલાલ આદવાણી, વેલજી લુહાર, ધનસુખ લુહાર, દિનેશ ચંદે, સુનિલ રાજદે, પ્રભુલાલ રાજદે, ગોવિંદજીભાઈ ઠક્કર, વાડીલાલ મહેતા, નવીનભાઈ મોરબિયા, વેલજીભાઈ મહેતા, નવીનભાઈ શેઠ, વિપુલ મહેતા, રસિક મોરબિયા, હિંમતલાલ ખંડોર, ભોગીલાલ ઠક્કર, નિલેશ કારિયા, રાજેશભાઈ ચંદે સહિતના ઉપસ્થિત રહ્યા હતા. શ્રી રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર દ્વારા આજે આ 20મો નેત્રયજ્ઞ કેમ્પ છે અને આજના મુખ્ય યજમાન મહેતા પરિવાર. આ રીતે આ વિસ્તારમાં આંખોની વિશેષ તકલીફ હોવાથી દર વખતે જે કેમ્પ યોજાય છે એમાં આજે 20મો કેમ્પ છે અને શ્રી રણછોડદાસજી બાબુ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા જે મોતિયાના ઓપરેશન, વેલના ઓપરેશનનો જે આંખના થાય છે એમાં દર મહિને અંદાજિત અહીંયાથી 60, 70, 80 જેવી સંખ્યામાં અહીંથી આપણે દર્દીઓ અહીંથી મોકલીએ છીએ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.